क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ ઘટાડા સાથે ઓપન થવાના છે, ત્યારે આવનારા 1.5 કલાકમાં શું એક્શન પોસિબલ છે, 10 વાગ્યા સુધીનું બધું જ અપડેટ અમે તમને આપવાના છીએ। શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે। ગ્લોબલ માર્કેટથી નબળા સંકેત। શુક્રવારના રોજ અમેરિકન માર્કેટમાં 0.5% સુધીના ઘટાડા સાથે બંધ, જો કે ક્રૂડમાં ઘટાડાથી માર્કેટને મળી શકે સપોર્ટ। ગિફ્ટ નિફ્ટી 100 અંકથી વધુ નીચે, ડાઉ ફ્યુચર્સ 220 અંક નીચે, એશિયન માર્કેટમાં નિકાય 200 અંક નીચે કારોબાર। ત્રીજા ત્રિમાસિકમાં અનુમાન સમાન રહ્યા। આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામ, નફો 15%, વ્યાજથી કમાયેલા આવકમાં 9%નો વધારો, એનપીએ ફ્લેટ, પણ નિમ્સ પર 20 બેઝિસ પોઈન્ટ્સનું દબાણ। જેએસડબલ્યુ સ્ટીલનો ત્રીજા ત્રિમાસિકમાં 71% નફો ઘટ્યો, આવકમાં 1%નો ઘટાડો, એબિટા અને માર્જિનમાં પણ દબાણ દેખાયું, પરંતુ દરેક આંકડા અનુમાનથી સારા। ઇન્ટરગ્લોબ એવિએશનના ત્રીજા ત્રિમાસિકના પરિણામ નબળા, નફો 18.3% ઘટ્યો, માર્જિન પણ 2.5% ઘટ્યો, જો કે આવકમાં 14%નો ગ્રોથ, જ્યારે ગોદરેજ કન્ઝ્યુમરનો નફો 14.3% ઘટ્યો, માર્જિન 3% ઘટ્યા। આવો સીધા લઈ જઈએ તમને ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન। હવે એક્શન જે છે તે ઘટાડા સાથેનું છે। અમેરિકન માર્કેટ્સ તમને નેગેટિવ હેન્ડઓવર આપીને ગયા છે, ડાઉ ફ્યુચર્સ નેગેટિવ છે, નિકાઈ તમને જોવા મળે છે કે જે પણ નેગેટિવ છે, અને આવી સ્થિતિમાં ગિફ્ટ નિફ્ટી 150 પોઈન્ટનો ઘટાડો બતાવે છે। હવે જ્યારે 150 પોઈન્ટનો ઘટાડો તમને જોવા મળવાનો છે, આવી સ્થિતિમાં ચિંતા ડેફિનેટલી આપણને સૌ કોઈને થાય। એક સારી વાત એ છે કે ઓવર ધ વીકેન્ડ અમુક પરિણામો સારા આવ્યા છે, પણ માર્કેટે રિએક્શન કદાચ એવું આપ્યું નથી, અને 23,000ના ક્રુશિયલ લેવલને નીચે અત્યારે ફિલહાલ ઓપનિંગ માટેના ઇન્ડિકેશન તમને મળી રહ્યા છે, જે બહુ જ ખરાબ કહેવાય। આ સપ્તાહ મંથલી એક્સપાયરીનું સપ્તાહ છે, વોલ્ટિલિટી ભરપૂર રહેવાની છે। આવી સ્થિતિમાં આવો પહેલાં તો વિદેશી રોકાણકારોના સેટઅપ પર આપણે નજર કરી લઈએ અને સમજીએ કે શું પ્રકારના સંકેત તમને અહીંથી ખાસ બનતા જોવા મળશે। સૌથી પહેલાં તમે નજર કરો, અહીંયા 2,758 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં વેચવાલી વિદેશી રોકાણકારો કરીને ગયા છે, અને સામે 2,402 કરોડ રૂપિયાની ખરીદદારી ડીઆઈએસ કરીને ગયા છે। તમને યાદ હોવું જોઈએ કે શુક્રવારે આપણે 0.5% ઓલમોસ્ટ 100 પોઈન્ટથી વધુ ઘટીને બંધ થયા છીએ। આવી સ્થિતિમાં ફરી એકવાર એમણે કેશ માર્કેટમાં વેચવાલી કરી। આ હું નિફ્ટીની વાત કરી રહ્યો છું બાય ધ વે, સો એ ધ્યાન રાખો। હવે તમે આવો અહીંયાથી ફ્યુચર્સ પર, 303 કરોડના ફ્યુચર્સ ખરીદ્યા। કઈ રીતે સમજીએ। 159 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા, 308 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા છે। આ તમે જુઓ છો તે છે અહીંયાથી ફિન નિફ્ટીમાં પણ મામૂલી ખરીદદારી। ત્યારબાદ જુઓ 191 કરોડ રૂપિયા આસપાસના તમને વેચવાલી જોવા મળી રહી છે, તે છે મિડ કેપ સિલેક્ટ। હવે ધીરે ધીરે જે મંથલી એક્સપાયરી અને બાકી બધું એક્શન છે તેના માટેની તૈયારીઓ ચાલી રહી છે, અને ત્યારબાદ તમે જુઓ અહીંયાથી ખાસ મામૂલી વેચવાલી છે નેક્સ્ટ 50માં। આવો FII 2 ઇમેજ પર સમજીએ ઓપ્શન્સનું માર્કેટ। ઓપ્શન્સમાં શું થયું છે? હેવી 22,000 કરોડના ઓપ્શન્સ વેચીને ગયા છે નિફ્ટીમાં, બહુ જ મોટી વેચવાલી તમને અહીંયાથી જોવા મળશે। સામે 9,178 કરોડના ઓપ્શન્સ ખરીદ્યા છે બેંક નિફ્ટીમાં। તમે સમજો કે બેંક નિફ્ટીના ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંને લોંગ ગયા છે। આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામો સારા છે, હું આગળ ચર્ચા કરીશ, એટલા માટે પોસિબલ છે આજે આઈસીઆઈસીઆઈ બેંક અને બેંક નિફ્ટી કંઈક નવા જૂની કરીને બતાવે। મોટી તેજી આવવાના ચાન્સ છે અને માર્કેટ સપોર્ટ લઈ શકે છે, પણ ગિફ્ટ નિફ્ટી તમને ઇન્ડિકેશન ખરાબ આપી રહ્યા છે, એટલે ખૂબ જ અસમંજસનો માહોલ અત્યારે ફિલહાલ બનેલો છે। આ તરફ તમે જુઓ ઓપ્શન્સમાં તમને ફિન નિફ્ટીના ઓપ્શન્સ પણ લોંગ જતા જોવા મળશે અહીંયાથી ખાસ, અને મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ શોર્ટ કર્યા છે, તેમણે વેચવાલી કરી છે, અને અહીંયાથી ખાસ નેક્સ્ટ 50 તમે જુઓ નિફ્ટી નેક્સ્ટ 50, તો ત્યાં પણ ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે।
સ્ટોક સ્પેસિફિક તમે જુઓ, સ્ટોક ફ્યુચર્સ અને સ્ટોક ઓપ્શન્સ બંનેમાં તમને વેચવાલી જોવા મળી રહી છે, ખરીદદારી માફ કરશો જોવા મળી રહી છે, મામૂલી ખરીદદારી તમને અહીંયાથી જોવા મળી રહી છે. આપણા સૌ કોઈ માટે કન્સર્ન બસ આ જ છે કે વિક્સ વધેલો છે અને હજુ પણ વધશે તેવા ઇન્ડિકેશન આપણને મળી રહ્યા છે. અને આવી સ્થિતિમાં નિફ્ટીનો તમારો ક્લોઝ જે 23,100 ને નજીકનો હતો ત્યાંથી 150 પોઈન્ટનો બીજો ઘટાડો, એટલે કે તમે 23,000 ને નીચે ખુલવાના અત્યારે ફિલહાલ શરૂઆતી સંકેત જોઈ રહ્યા છો. નિફ્ટી ખરાબ ઓપનિંગ આપી રહી છે. આઈસીઆઈસીઆઈ બેંકના સારા પરિણામ હોવા છતાં પણ ખરાબ ઓપનિંગ છે. આજે બેંક નિફ્ટી શું કરશે, નિફ્ટી શું કરશે તેની આગળ ચર્ચા કરીએ. સૌથી પહેલાં નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર આવી જાઓ. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર સમજી લઈએ સેટઅપ શું બની રહ્યું છે. તમને હું આટલા દિવસથી કહી રહ્યો છું કે ઉપર હર્ડલ છે અને ક્લોઝિંગ મને જોઈએ છે તે છે 23,350. તમારી આ ટ્રેન્ડ લાઇન છે તે છે 23,350. અહીંયા તમે ગ્રીન જે જુઓ છો તે એક્ઝેક્ટ ત્યાં હાઈ બન્યા શુક્રવારે 23,348ના. ત્યાંથી વેચવાલી આવી. નીચે આપણો સપોર્ટ હતો 23,100. આપણે કહી રહ્યા હતા કે આ તો સચવાઈ જ રહેવું જોઈએ, પણ એ ના સચવાયું. તેને મામૂલી નીચેનો ક્લોઝ છે અને તેને પણ નીચે, ઇનફેક્ટ 23,000 પણ તમે શુક્રવારે તોડ્યું હતું. બહુ ખરાબ વેચવાલી આવી ઉપલા સ્તરોથી અને રિજેક્શન જે છે તે એવું બતાવે છે કે આ લેવલને ઉપર આ એક્સપાયરીમાં નિફ્ટીને નથી જવું. કેમ કે જો જવું હોત તો તમે જુઓ, આ એક વખત રિજેક્શન, આ પહેલી વખત રિજેક્શન, બીજી વખત, આ ત્રીજી, ચોથી વખત અને અહીં પાંચમી વખત. 5 વખત નિફ્ટી આ લેવલથી સતત રિજેક્શન બતાવીને નીચે આવી રહ્યો છે. આવી સ્થિતિમાં પ્રોબ્લેમ બસ એ જ છે કે ઉપલા સ્તરો પર જો નિફ્ટી ટકતો નથી તો હવે શું? જો નથી ટકતો તો આ લેવલ હતું એ પણ તમારું જતું રહ્યું, તો હવે શું? હવે નીચે જે છે તે નેક્સ્ટ લેવલ આવે છે, તે છે 22,800. જો 22,800 નથી ટકતું તો પછી તમે 22,300 તરફ આગળ વધી રહ્યા છો. હવે બજેટ પહેલાં 22,800 પર ટકવું બહુ જરૂરી છે, કેમ કે આ ક્રુશિયલ સપોર્ટ છે. 23,000 તો તમે ઓલરેડી તોડેલું જ છે, પણ 22,800 બહુ ક્રુશિયલ સપોર્ટ છે. જો આ તૂટી જશે તો પછી હાલત વધુ ખરાબ થવાના ચાન્સ છે ભારતીય માર્કેટ્સમાં. અત્યારે ક્લિયરલી સેલ ઓન રાઇઝ જુઓ, આ ઉછાળો આવ્યો વેચવાલી, આ ઉછાળો આવ્યો સતત પછી બીજા દિવસે પણ વેચવાલી, અહીંયા ઉછાળો આવ્યો, કેન્ડલ તમે જુઓ, ખાલી સાઇઝ જુઓ આ કેન્ડલની, આ પણ મોટી વેચવાલી. ફરી એકવાર ઉછાળો આવે છે, અહીંયા સુધી તમે પહોંચ્યા, આ 23,350નું લેવલ, ફરી એકવાર વેચવાલી. એટલે આ જે રેન્જ છે આપણી 23,350 થી 23,100, અને ઇનફેક્ટ હું 23,100 ને એક્સપાન્ડ કરું 23,000 સુધી, તો એ 23,000 સુધીની રેન્જ બને છે, જે 350 પોઈન્ટની રેન્જમાં નિફ્ટીને રહેવું હતું આટલા દિવસથી. હવે આજે આ બોક્સમાંથી બહાર કઈ રીતે આવે છે એ જોવાનું. કેટલા દિવસ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ટ્રેડિંગ સેશનથી 350 પોઈન્ટની રેન્જ છે. હવે આ રેન્જમાંથી કઈ રીતે બહાર આવે ને એ આપણે સૌ કોઈએ સમજવાનું છે. 350 પોઈન્ટની રેન્જમાંથી કઈ રીતે બહાર આવીએ ક્રુશિયલ છે. મને જરા મંથલી ચાર્ટ બતાવો નિફ્ટીના, 1 મહિનાના ચાર્ટ. 1 મહિનાના ચાર્ટમાં સમજો ખાસ. હવે જે હું 22,800નું લેવલ કહી રહ્યો છું તે ક્યાં આવે છે? અહીંયા આ તમે લેવલ જુઓ છો તે હવે અહીંયાથી ખાસ 22,800 અહીંયા તમે પહોંચવાના કોશિશ કરી રહ્યા છો, જે ઓલમોસ્ટ હવે તમને જોવા મળશે આ લેવલ. આ છે તમારી એપ્રિલ મહિનાની કેન્ડલ. એપ્રિલ મહિનાનો હાઈ છે 22,800. તે લેવલ બહુ મહત્ત્વનું છે. હાઈને તમે મહત્ત્વ ન આપો, ઓપન ક્લોઝને મહત્ત્વ આપો, તો ઓપન ક્લોઝના હિસાબથી જે આ ટ્રેન્ડ લાઇન મેં તમને હાઇલાઇટ કરી છે તે લેવલ બને છે 22,300. સો પ્રોબ્લેમ છે અહીંયા. અને તમે આ 20 દિવસની મૂવિંગ એવરેજ જુઓ તો તે તો હજુ બહુ દૂર છે, જે 22,359 થાય છે. એટલા માટે જ આપણે 22,300 પર હવે મહત્ત્વ આપી રહ્યા છીએ અને 22,800 પર મહત્ત્વ આપી રહ્યા છીએ. આ બે જગ્યાઓ બહુ જ મહત્ત્વની તમારા માટે બની રહેશે. બંને લેવલ્સ ખાસ ધ્યાન પર રાખવા જરૂરી છે, અને એટલા માટે જ મંથલી ચાર્ટના હિસાબથી. અચ્છા, ઉપરના સ્તરો પર જે આ 350નું લેવલ છે ને, તે જૂન મહિનાના ઓપન અને ક્લોઝના લેવલના હિસાબથી આપણે કાઢ્યા હતા, રાઈટ? સો એ હિસાબથી પણ તમે જુઓ તો 350નું લેવલ એટલા માટે મહત્ત્વ આપી રહ્યા હતા. અચ્છા, એના પછીનું લેવલ જે છે તે 23,100, કે જેને નીચેનો ગઈકાલનો બંધ છે તમારો, તે પણ અહીંયા ખાસ મહત્ત્વ હતું. અને હવે જે છે તે 22,800 મહત્ત્વ આપી રહ્યું છે. આ મંથલી કેન્ડલ છે, એક મહિનાની કેન્ડલ છે, જેના હિસાબથી આપણે વાત કરી. હવે દર્શક મિત્રો, આપણે આગળ નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ પર નજર કરવી છે, પણ આવો પહેલાં એક બ્રેકનો સમય થઈ ગયો છે. વિરામ લઈશું અને વિરામ બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. આપણે વાત કરી રહ્યા છીએ નિફ્ટીના સેટઅપની. મોટા ઘટાડા સાથે ઓપનિંગના સંકેત તમારા માટે બની રહ્યા છે. હવે 15 મિનિટના ચાર્ટ પર જરા નજર કરી લઈએ. શુક્રવારે શું થયું? જે 350ની હું વાત કરી રહ્યો છું ને, એ અહીંયાથી તમને સમજમાં આવશે. પહેલી કેન્ડલ આપણી અહીંયાથી બની રહી. પહેલી કેન્ડલમાં તમે સુપર ટ્રેન્ડને ઉપરના સ્તરો પર તોડવાની કોશિશ કરી હતી, કેમ કે તેના નીચે તમે ઓપન થયા હતા. ઓપનિંગ તમારી નબળી હતી, ત્યારબાદ તમે ઉપર ગયા. ત્યારબાદ શાર્પ વેચવાલી આવતી જોવા મળી. એ જ 250, 300, 200ના લેવલ્સ છે. ત્યાંથી સરસ ખરીદદારી તમને 23,100ને આસપાસથી આવતી જોવા મળેલી હતી. 23,100 બહુ જ સરસ જગ્યા છે અને એટલા માટે 120, 125 આસપાસથી સપોર્ટ લીધો નિફ્ટીએ. અને આ તમે જુઓ છો તે વન વે બહુ જ સરસ ખરીદદારી આવતી જોવા મળી. ખરીદદારી આવી, એમાં તમારા હાઈ શું બન્યા? એક્ઝેક્ટલી આપણે જે વાત કરી હતી તે અહીંયાથી ખાસ 348 આ તમારા હાઈ બની ગયા. હાઈ બન્યા બાદ શું થયું? હાઈ બન્યા બાદ તમે જુઓ જે અમાઉન્ટમાં વેચવાલી આવે છે, આ નિફ્ટીની સ્ટ્રેન્થ બતાવે છે. નિફ્ટીની હાલત શું છે, માર્કેટની હાલત શું છે તે બતાવે છે. તમે કેન્ડલની સાઇઝ જુઓ, ખાલી ઇન્ટેન્સિટી જુઓ, કેટલા મોટા સ્તરે વેચવાલી આવે છે. ખરીદદારી આવે છે તો પણ એવી આવે છે કેમ કે સપોર્ટ એરિયા છે, પણ રિજેક્શન એરિયા પણ છે. અને એટલા માટે જ ત્યાંથી તમે આ કેન્ડલ જુઓ, આ કેન્ડલ જુઓ, પછી તમે અહીંયા થોડું કન્સોલિડેટ થઈને અટકવાની કોશિશ કરી તો આ કેન્ડલ જુઓ, ફરી એકવાર આ કેન્ડલ જુઓ. આ મરણીયો પ્રયાસ કરવાની કોશિશ નિફ્ટી કરીને નીચેથી ઉપર આવવાની કોશિશ કરતું હોય તો પણ સફળતા નથી મળતી. એટલા માટે આપણને સૌ કોઈને કન્સર્ન લાગે છે. અને આજે પણ સેલ ઓન રાઇઝની પરિસ્થિતિ બનશે. અત્યારે તો ઘટાડા સાથે ખુલીશું. આઈસીઆઈસીઆઈ બેંક પૂરી કોશિશ કરશે બચાવવાની. રિએક્શન તમને સ્ટોકનું આવતું જોવા મળશે. એ ઉપર આવ્યા બાદ ફરી તમે પહેલાં તો તમારું લેવલ શું બને? 23,100, જેને નજીક તમે છો. હવે 150 પોઈન્ટ નીચે ઓલરેડી તમે ખુલવાના છો, એટલે 23,100 તો તમારું રેઝિસ્ટન્સ થયું. 23,100 ને ઉપર વધારેમાં વધારે તમે કેટલા જશો? 23,350. ફરી એકવાર અહીંયાથી તાળો તમારો જે છે તે મળી ચૂક્યો છે. એટલે તાળો મળી ગયો. 23,350 અલ્ટિમેટ રિજેક્શન છે. ત્યાંથી તમે ફરી વેચવાલી કરી જ શકો. 23,100 પહેલો ટાર્ગેટ થઈ જાય, ત્યારબાદ નીચે 22,800ની આપણે વાત કરીશું. સિમ્પલ છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ હવે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે જુઓ તો મેઇન પ્રોબ્લેમ જે થઈ રહ્યો છે તે આ લેવલ થઈ રહ્યું છે, રાઈટ? તમારું 400 અને 300. હવે આજે તમે ગેપ ડાઉન ઓપન થાવ છો એટલે આ પુટ રાઇટર્સને શરૂઆતમાં પ્રોબ્લેમ થશે, પણ એમની પાસે આશા એ છે આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામો પર બેંક નિફ્ટી કદાચ સપોર્ટ લે, આઈટી કદાચ સપોર્ટ લે. તો આવી સ્થિતિમાં તમારા માટે સપોર્ટ એરિયા અલ્ટિમેટ છે 22,800. અને હું એ જ લેવલને વારંવાર રિપીટ કરી રહ્યો છું કે એ લેવલ આવી શકે છે. હવે આ જે પુટ રાઇટર્સ છે તે શરૂઆતમાં શું કરે છે અને માર્કેટ રિએક્શન પહેલાં તો આઈસીઆઈસીઆઈ બેંકનું કેવું આપે છે? સૌથી પહેલો આપણો સવાલ ત્યાં જ આવીને ઊભો રહે છે. જો અહીંયાથી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ સારી કે ખરાબ થઈ તો 200 પોઈન્ટ આ બાજુ કે 200 પોઈન્ટ આ બાજુ તમે જશો. ઓલરેડી તમે 100 ને નજીક હતા, 150 પોઈન્ટ નીચે એટલે તમે 900, 950ને આસપાસ ઓપન થશો. હવે 200 પોઈન્ટમાંથી તમારા 50 પોઈન્ટ તો બીજા કટ થઈ ગયા, રાઈટ? કેમ કે આ તમારી બહુ લિટમસ ટેસ્ટ છે 23,000. તમે અહીંયાથી પછી 150 પોઈન્ટ જ જગ્યા બચે છે, એટલે તાત્કાલિક તમારે વેચવાની જગ્યા તો બનતી નથી. આવી સ્થિતિમાં આપણે એ હોપ્સ રાખવા જોઈએ કે એક વખત માર્કેટ કદાચ ઉપર આવે, કોઈ સપોર્ટ લે તો 23,200 કે જ્યાં કોલ રાઇટર્સની જબરદસ્ત સંખ્યા છે અને આજે એવો પણ વધારશે સંખ્યા, ત્યાંથી કોઈ સપોર્ટ આવી અને પછી મતલબ રેઝિસ્ટન્સ આવીને ત્યાંથી વેચવાલી આવે તો પછી તમારા માટે ફરી એકવાર વેચવાલીની જગ્યા બને. પણ માર્કેટ બહુ ક્રુશિયલ સ્ટેજ પર છે આજે, તે વાત પાકી. 300 પર પણ કોલ રાઇટર્સ છે, બહુ કમ્ફર્ટેબલ છે તેઓ, એટલે એ પોતાની ઓપન ઇન્ટરેસ્ટ વધારશે. અને આજે 500વાળા કોલ રાઇટર્સ છે તેમની પાસે તો પૂરી જગ્યા છે કે અહીંયાથી ખાસ તેઓ વેચવાલી કરે, હજુ પણ વધારે વેચવાલી કરે. ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી શું થઈ રહ્યું છે તે તમે જુઓ. પુટની એક્ઝિટ થયેલી છે, રાઈટ? અને તમને યાદ હોવું જોઈએ કે નિફ્ટીમાં ઓપ્શન્સની અંદર તેમણે વેચવાલી પણ હેવી કરેલી છે. આ તમે જુઓ, આ છે ખાસ 23,000. 23,000 તો આવીને પછી રિકવર પણ થઈ ગયા, તોય ત્યાં ઓવાઈ કપાયેલો છે. 23,200, 23,300, 23,400 અને 23,500 બધાની અંદર ઓપન ઇન્ટરેસ્ટ જે છે તે વેચાયેલા તમને અહીંયાથી જોવા મળી રહ્યા છે. હવે આ તરફ સપોર્ટ સારો આવેલો હતો 22,800, એટલે મેં તમને કહ્યું છે 22,800 એક વખત ધ્યાન પર રાખવું જરૂરી બનશે. કોલની મેજર ચેલેન્જ તમને 500 પર તો છે જ, 22,500 અને 22,300 બે જગ્યા બહુ ક્રુશિયલ. ઓપન ઇન્ટરેસ્ટ પર ચેન્જના હિસાબથી વાર્તા પૂરી થઈ ગઈ. હવે આવો તમે અહીંયાથી ખાસ બેંક નિફ્ટી પર. આજે બેંક નિફ્ટીને કોઈકને કોઈક રીતે સ્વિંગ આપશે બંને તરફ. એક તરફ વેચવાલીમાં પણ સ્વિંગ આવશે અને એક તરફ ખરીદદારીમાં પણ સ્વિંગ આવશે. રીઝન શું છે? આઈસીઆઈસીઆઈ બેંકે અનુમાનથી પણ સારા પરિણામો આપ્યા છે અને આવા ખરાબ એટમોસ્ફિયરની અંદર પણ આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામ સારા છે. પરિણામ સારા છે. અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ હું આગળ બતાવીશ તમને, એ પણ સારા છે. પ્રોબ્લેમ એક જ છે, અને એ પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ છે કોસ્ટ
જે છે કોસ્ટ ઓફ ક્રેડિટ. ક્રેડિટ મતલબ કે તમે આરબીઆઈ પાસેથી પૈસા લીધા અને લોકોને પૈસા ઉધાર આપ્યા, એનું જે વ્યાજ મળ્યું એ તમારી આવક થઈ. તો હવે હું આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લઉં છું, એ જે ખર્ચ પર હું પૈસા ઉધાર લઉં છું તેને કહેવાય કોસ્ટ ઓફ ક્રેડિટ. અને બધી જ ફિનાન્શિયલ કંપનીઓ માટે, ચાહે તે એનબીએફસી હોય એટલે કે બેંક સિવાયની ફાઇનાન્સ જે હાઉસિંગ હોય છે વગેરે બધા, અને તમે જુઓ બેન્કિંગ કાઉન્ટર્સ, આ બધા માટે અત્યારે આ ઉધાર જે લઈને તેઓ પૈસા ઉધાર આપે છે તે કોસ્ટ ઓફ ક્રેડિટ, આરબીઆઈ પાસેથી પૈસા લેવા, તે બહુ ઊંચું છે અને એ સતત વધી રહ્યું છે. કેમ કે આરબીઆઈએ કંઈ વ્યાજદરો ઘટાડ્યા તો છે નહીં. હવે વ્યાજદરો ઘટાડ્યા નથી, આવી સ્થિતિમાં તમારું કોસ્ટ ઓફ ક્રેડિટ ઊંચું છે એટલે તમારી બેલેન્સ શીટને, પ્રોફિટેબિલિટીને અસર પહોંચે. નફાકારત્મકતા, જે પ્રોફિટેબિલિટી આપણે કહીએ છીએ, તેને અસર પહોંચે. તો પ્રોબ્લેમ એ થઈ રહ્યો છે કે બેંક નિફ્ટી અહીંયાથી ઉપર આવવાની કોશિશ પૂરી કરશે આજે. 150 પોઈન્ટ નિફ્ટી ઘટાડાના સંકેત આપે છે. બેંક નિફ્ટી માનો 200-300 પોઈન્ટ ઘટાડાના સંકેત આપે. એકમાત્ર આઈસીઆઈસીઆઈ બેંક પોઝિટિવ સંકેત છે, પણ હું એમાં પણ જોઉં છું કોસ્ટ ઓફ ક્રેડિટ વધેલી જ છે. આટલા સરસ નંબર્સ છે, મારા માટે નેગેટિવ કોસ્ટ ઓફ ક્રેડિટ હજુ પણ છે, જેનું રિએક્શન માર્કેટ આપશે. અને જ્યાં સુધી ગવર્નર સાહેબ આવીને કોઈ પણ હવે જાદુ કી છડી નથી કરતા, ત્યાં સુધી બેન્કિંગ કાઉન્ટર્સની હાલત સુધરવાની નથી. એટલે તમે અહીંયા પણ એક વખત થોડું રિસ્ક લઈને સેલ ઓન રાઇઝ કરી શકો તેમ છો. પણ ઉપરના સ્તરો પર સ્ટોપ લોસ આપણે એક વખત ડિસ્કસ કરીએ. હવે જુઓ, પહેલાં તો શુક્રવારે શું થયું હતું, 10 દિવસની મૂવિંગ એવરેજને તમે સ્પર્શ્યા, ત્યાંથી નીચે આવ્યા અને તમારો જે એક મેજર ટ્રેન્ડ લાઇન સપોર્ટ હતો, જે આપણે 48,300ની વાત કરી હતી, તેને નજીક પહોંચ્યા હતા. અને આજે કદાચ તેને નજીક નીચે તમે ઓપન પણ થાવ 48,300થી 48,500, અને ત્યારબાદ આ જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે, કદાચ તેને નજીક ફરી એકવાર આવવાની કોશિશ કરો, જે છે 870, રાઈટ? તો તમે એક વખત થોડું રિસ્ક લઈને ફરી એકવાર 870 જો કદાચ આવી ગયું કોઈ પણ પ્રકારની મૂવમાં, તો અહીંયાથી વેચવાલીની કોશિશ કરો. કેમ કે માર્કેટ કોઈ પણ પ્રકારે સપોર્ટ નથી લઈ રહ્યા અને સપોર્ટને નજીક આવે છે, ઉપર રેઝિસ્ટન્સને નજીક આવે છે, ત્યાંથી બંને તરફની મૂવ તમને જોવા મળે જ છે. તો ઉપર આ 870નું બહુ મોટું રિજેક્શન એરિયા છે અને 870થી પણ ઉપર રાઉન્ડ ફિગર કરી લેવો હોય તો આપણે 49,000 કરી દઈએ. 49,000 આવે તો ડેફિનેટલી તમને ત્યાંથી સેલ ઓન રાઇઝની ઓપોર્ચ્યુનિટી મળતી જોવા મળશે. માર્કેટમાં સ્ટ્રેન્થ જ નથી, એટલે આવી સ્થિતિમાં તમારે ખરીદવા માટેની જગ્યા ઓછી અને વેચવા માટેની જગ્યા વધારે જોવી જોઈએ. આવી સ્થિતિમાં 49,870 બે જગ્યા બને તમારે સેલ ઓન રાઇઝની રણનીતિ માટે. ફરી 48,300 બેઝિક ટાર્ગેટ્સ બની જાય અને પછી 48,000 તો છે જ. તો 48,000 પર તમારી નજર અહીંયાથી ખાસ હોવી જોઈએ. રિસેન્ટ તમારા જાન્યુઆરી મહિનાના જે લો છે તે ઓલમોસ્ટ 48,000 સુધીના હતા. એટલા માટે, કેમ કે આ જુઓ તમે, એક્ઝેક્ટ ત્યાં જ મેચ થાય છે, ઓલમોસ્ટ 48,000. એટલે આ એક્સપાયરી માટે 48,000 તમારા માટે ટાર્ગેટ્સ બની જાય છે. થઈ ગયું, વાર્તા પૂરી. મંથલી ચાર્ટ બતાવો જરા, કેમ કે જો આપણે 48,300ની છેલ્લી ટ્રેન્ડ લાઇન છે આપણી, તે તોડી દઈએ છીએ તો પછી શું? 48,300 પછી છેક નીચે આ જે તમે ઓપન ક્લોઝના હિસાબથી લેવલ જુઓ છો, જે 2024નો માર્ચ મહિનો છે, માર્ચ મહિનામાં તમે આ પ્રકારના કંઈક કારોબાર જોયેલા હતા, તો એ માર્ચ મહિનાના હિસાબથી તમારી ટ્રેન્ડ લાઇન નીચે આવે છે તે 47,300 થાય છે. એટલે જો ભૂલે ચૂકે 48,000 ગયું તો 47,300 તરફ તમે આગળ વધી રહ્યા છો. 48,000 સ્ટ્રોંગ બેઝ બને છે. રીઝન 20 દિવસની મૂવિંગ એવરેજ તમારી મંથલી ચાર્ટના હિસાબથી છે, એટલે 48,000 એક વખત બેઝ બનાવવાની આજે કોશિશ કરશે પહેલાં તો. એટલે તમારા માટે ઉપર મેં જેમ કહ્યું તેમ 870 અને 49,000 આ બે જગ્યાઓ તમારા માટે ક્રુશિયલ બને. ત્યાંથી વેચવાલીની જ જગ્યા જોવી જોઈએ. મંથલી કેન્ડલને જોતા તો ખરીદવાની કોઈ જગ્યા બનતી નથી. બેઝ તમારો જો 48,000ને ઉપર બની ગયો જાન્યુઆરીમાં, જે બનવાની પૂરી શક્યતા અત્યારે તો લાગી રહી છે, તો પછી કંઈક ફેબ્રુઆરીમાં તેજી આવશે. બાકી અત્યારની સ્થિતિ પ્રમાણે તો થોડી મંદીના સંકેત જ લાગી રહ્યા છે. અને પછી ન્યૂનતમ સ્તરો પર તમારું લેવલ થાય છે 47,300. આવો 15 મિનિટના ચાર્ટને હવે સમજીએ, કેમ કે બેંક નિફ્ટીના 15 મિનિટના ચાર્ટમાં શુક્રવારે જે રિજેક્શન આવ્યા છે અહીંયા, તે ખાસ વધારે સમજવાની જરૂર છે. જુઓ, પહેલી કેન્ડલ તમારી અહીંયાથી ખાસ બની, રાઈટ? પહેલી કેન્ડલમાં જ તમને રિજેક્શન આવતું જોવા મળ્યું અને ઉપરના સ્તરો પર જે અવરોધ બને છે તે ઓલમોસ્ટ તમારા 48,700 આસપાસના હતા. એટલે આજે 48,700 પણ તમારા માટે મેઇન જગ્યા છે, પણ હું વધુ મહત્ત્વ નહીં આપું. હું ઉપર સીધું જે 800 ને સમથિંગનું લેવલ છે તેને જ મહત્ત્વ આપીશ. અહીંયાથી વેચવાલી બાદ તમારું આ 48,300 મેં જે બેઝ ગયો હતો, એ 48,300ને આસપાસ વારંવાર તમે બેઝ બનાવવાની કોશિશ કરી, તેને ઉપર જ રહ્યા. ત્યારબાદ શાર્પ બાઉન્સ બતાવ્યો ઉપર. તમે ફરી એકવાર જે છે તે 48,800 જે મેં તમને વાત કરી છે
તે લેવલ પાસે ગયા. અહીંયા ટોપ કેવો બન્યો છે જુઓ, 1 2 3 4 5 6 કેન્ડલ, એટલે તમે 15 મિનિટના ચાર્ટમાં જુઓ ને તો 1.5 કલાક ઉપર તમે 48,800 પર કન્સોલિડેટ થયા. ત્યાંથી રિજેક્શન વારંવાર લીધું અને ત્યાંથી પછી તમે વેચવાલી જે છે તે સતત બતાવતા અહીંયા પહોંચી ગયા અને તે તમારું બોટમ હતું 48,300થી પણ નીચેનું. 48,300 પણ તમે જે છે તે તોડી દીધું હતું. પછી ક્લોઝ 48,300 ને ઉપર મામૂલી તેજીમાં આપ્યો. આજે શરૂઆત તો તમે ત્યાંથી નીચે જ કરો છો, એટલે 48,300 તમારા માટે બેન્ચમાર્ક લેવલ બને છે. એક વખત કોઈ ઘટાડા બાદ ઉપર આવશે, 48,300 ને ઉપર ટકી જશે, ત્યાંથી પછી ઉપર રિજેક્શન આવવાના ચાન્સ અગેઇન આ જ લેવલથી છે. ક્લિયર કટ તમને ચાર્ટ્સ સમજાવી રહ્યા છે, નજર રાખવાની રહેશે. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ, કેમ કે મંથલી એક્સપાયરી નજીક છે અને હવે પ્રીમિયમ મેલ્ટડાઉન બહુ ચાલી રહ્યા છે. બજેટ પહેલાંનું આપણું એક્સપાયરી છે. આવી સ્થિતિમાં ક્રુશિયલ જગ્યા 47,500 બને છે, જે 47,300ના મેં સપોર્ટની વાત કરી તેના માટે થઈને. આ તરફ તમે જુઓ 48,000 પર સ્ટ્રોંગ સપોર્ટ નથી અને આજે તમે કોશિશ કરશો 48,000 જે છે તેના એકદમ નજીક જઈ અને પછી ઉપર આવવાની. જો પરિણામનું રિએક્શન સારું આવે છે તો હું આશા ઓછી રાખી રહ્યો છું, પણ જો કોઈ પણ રિએક્શન આવે તો ફરી તમે 300 આસપાસ તો આવશો, તો પછી 500 પર કોલ રાઇટર્સ વધી જશે ત્યાં સુધીમાં. અને હવે થોડી રેપિડ મૂવ આવવાની છે, કારણ કે તમે મંથલી એક્સપાયરીની નજીક છો. ગમે ત્યારે ઓપન ઇન્ટરેસ્ટના સ્વિંગ્સ બંને તેજી મંદી બંનેના આવી શકે છે, એટલે બહુ જ ક્રુશિયલ સ્ટેજ પર છીએ. સ્ટોપ લોસ ધ્યાન પર રાખીને કામ કરવું. આ તરફ તમે જુઓ 49,000 અલ્ટિમેટ ચેલેન્જ છે તમારા માટે, લાગતું નથી એટલું જલ્દી આવે. અને આ તરફ તમે 47,500 પર લગભગ એટલો જોવાય છે, એટલે આવી સ્થિતિમાં 1,500 પોઈન્ટની રેન્જ તમારી બની જાય છે. ચેન્જ બતાવો, ઓઆઈ ચેન્જના હિસાબથી મેઇન ગેમ ક્યાં થઈ રહી છે. પુટમાં એક્ઝિટ થઈ છે જુઓ 48,700, 48,600 પર. આ તરફ તમે જુઓ છો 48,000માં એક્ઝિટ થઈ છે. આ તરફ તમે કોલ જુઓ 48,500 પર તમને જોવા મળી રહ્યા છે કોલ. અમેઝિંગ એડિશન. અહીંયા ઇન્ટરેસ્ટિંગલી 49,200ની સ્ટ્રાઇક છે. આ 49,200માં શુક્રવારે અહીંયા કોલની એડિશન આવી છે. અને તમને યાદ હોવું જોઈએ કે બેંક નિફ્ટીના ઓપ્શન્સ ખરીદીને ગયા છે વિદેશી રોકાણકારો. એટલે એક વખત ચાન્સ છે કે જો આ ઓઆઈના ડેટા પ્રમાણે આપણે વિચારીએ તો એ 49,200 આવી શકે છે. એટલા માટે આપણે તાત્કાલિક જે છે તે અહીંયાથી ખાસ 49,000ની આસપાસથી વેચવાલી નથી કરવી. એક વખત 49,200ને કઈ રીતે જો બેંક નિફ્ટી રિએક્ટ કરે છે તે જોઈએ, તો પછી કદાચ વધારે ચાન્સ બને કે અહીંયાથી ખાસ માર્કેટ રિએક્શન આપે. પણ બજેટ પહેલાં આ કોલ જે આવ્યા છે તે ખરેખર બહુ જ ઇન્ટરેસ્ટિંગ આપણને સમજાવતા જોવા મળી રહ્યા છે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી જે પ્રકારે ચાર્ટ્સ છે તેની, નિફ્ટી બેંક નિફ્ટી બંનેના ચાર્ટ્સની વાત કરી, મંથલી ચાર્ટ, ડેલી ચાર્ટ, 15 મિનિટના ચાર્ટ, ઓપન ઇન્ટરેસ્ટ બધાની વાત કરી. બધાથી એવું સમજવા મળે છે કે શરૂઆત જે ઘટાડા સાથે થશે, એક વખત માર્કેટ સપોર્ટ લેવાની પૂરી કોશિશ કરશે, પણ એ સપોર્ટમાં પછી શું થાય છે અને આપણા જે મેઇન રેઝિસ્ટન્સ એરિયા છે જે 23,350 નિફ્ટી માટે અને બેંક નિફ્ટી માટે 48,800 બને છે, એને ઉપર માર્કેટ ટકી જાય છે તો પછી શું કરવું અને આગળ શું કરવું જો નીચે મંદી આવે છે તો, તે બધાની આપણે અહીંયાથી ખાસ ચર્ચા અત્યારે ફિલહાલ કરીશું. બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. તેમની સાથે આજના સ્ટોક સ્પેસિફિક કાઉન્ટર્સની ચર્ચા કરીશું. બ્રેક બાદ. તો દર્શક મિત્રો, ગિફ્ટ નિફ્ટી તરફથી 159 પોઈન્ટના મોટા ઘટાડાના સંકેત મળી રહ્યા છે. આજનું માર્કેટ ખરેખર ક્રુશિયલ બની જશે, કારણ કે આટલા મોટા ઘટાડા 160 પોઈન્ટ ઇન્ફેક્ટ અત્યારે ઘટાડો, આટલા મોટા ઘટાડાના કંઈ બિટ્સ છે નહીં. હા, યુએસ માર્કેટ્સ ઘટ્યા, નિકાઈ ઘટ્યા, એટલે બધું લોજિક બરાબર છે, પણ આઈસીઆઈસીઆઈ બેંકનું રિએક્શન નથી હજુ સુધી. તો હવે આ એક સ્ટોક કંઈ કેટલું બચાવશે, બેંક નિફ્ટી કેટલું બચાવવાની કોશિશ કરશે, બીજી બધી બેંક્સમાં તેની રિપલ ઇફેક્ટ કોઈ આવે છે કે નહીં, માર્કેટના સેન્ટિમેન્ટ સુધરે છે કે નહીં, તેના બધા પર આપણા સૌ કોઈની નજર ખાસ હોવી જરૂરી છે, કારણ કે અત્યારની સ્થિતિમાં મેઇન ક્રુશિયલ જગ્યા તો આ જ બની છે. આ બધાની વચ્ચે થોડી ક્ષણો પહેલાં એક બહુ મહત્ત્વના સમાચાર દર્શક મિત્રો આવ્યા હતા. સેબીના નવા ચેરપર્સન માટે થઈને સરકારે જે છે તે આવેદનપત્ર મગાવવાની શરૂઆત કરી છે. કેમ કે અત્યારે જે સેબી ચીફ છે માધવીપુરી બુચ, તેઓ જે છે તે ખાસ માર્ચ મહિનામાં રિટાયર થતા જોવા મળશે તમને. હવે માર્ચ મહિનામાં તેઓ જે છે તે ખાસ પદ છોડશે, તો આવી સ્થિતિમાં સ્વાભાવિક છે કે બીજા નવા સેબી ચેરપર્સન માટેની
કાર્યવાહી જે છે તે અત્યારથી શરૂ કરવી પડે અને આ માટે જ સરકારે જે છે તે ખાસ આવેદનપત્ર મગાવવાની શરૂઆત કરી છે. તો આ પણ બહુ મોટા સમાચાર છે કે જેને તમારે ધ્યાન પર રાખવા જરૂરી છે, કારણ કે સેબી નવા ચીફ આવે તેઓની શું ખાસ વ્યૂ છે, વલણ છે. કારણ કે અત્યારે સેબીનું જે વલણ હતું તે F&O પર ખાસ કંટ્રોલ લાવવાનું, વોલ્ટિલિટી અને લોકો જે નુકસાન કરીને પણ કામ કરે છે તેને કંટ્રોલ કરવા માટેનો પ્રયાસ જે છે તે અત્યારે સેબીનો હતો. હવે નવા ચેરપર્સન આવશે તો તેઓનું વ્યૂ શું હશે તે ખાસ સમજવું જરૂરી છે. ગવર્નર નવા આવી ગયા છે, RBIના ગવર્નર, સેબી ચીફ નવા આવી જશે, એટલે 2025નું જે સેકન્ડ હાફ છે તેમાં નવી પોલિસીઝથી કેપિટલ માર્કેટ્સમાં શું થાય છે તે ખાસ સમજવું બહુ જરૂરી છે. તો એ બધી નવી પોલિસીઝ શું લોકોને એન્કરેજ કરે છે કે પછી ડિસ્કરેજ કરે છે કે જેમ છે તે પરિસ્થિતિ બને છે, આ તો સમય જ બતાવશે. પણ અત્યારે આપણે સૌ કોઈ માત્ર જે છે તે અંદાજા અહીંથી ખાસ લગાવી શકીએ. હવે આપણે આગળ વધીએ. પ્રી ઓપનિંગ બિટ્સ બહુ જલ્દી આવતા જોવા મળશે. એ પહેલાં અત્યારે ફિલહાલ જે છે તે ખાસ આપણે સમજવાનું છે કે સ્ટોક્સ કયા કયા તમારા રડાર પર હોવા જોઈએ. સ્ટોક્સ માટે થઈને અહીંયાથી ખાસ મારા સહયોગી યોમિક પણ થોડીક ક્ષણોમાં આપણી સાથે જોડાશે. તેમની પાસેથી સમજીશું કે કયા કયા કાઉન્ટર્સ આજના દિવસે વોચ લિસ્ટમાં એડ કરવા, કારણ કે પરિણામો બહુ હેવી વેઇટ આવ્યા છે દર્શક મિત્રો, અને આ પરિણામોને કારણે માર્કેટમાં કોઈકને કોઈક ધ્રુવીકરણ આવતું જોવા મળી શકે તેમ છે. તો તમારા સૌ કોઈની નજર જે છે તે ત્યાં જ હોવી જોઈએ કે ભાઈ હવે આ પરિણામો, ખાસ ICICI બેંકના પરિણામો સમજીશું આપણે આગળ કે પરિણામોમાં શું ઇમ્પેક્ટ આવતી જોવા મળેલી છે. સીધા જ જઈએ. સૌથી પહેલાં મારા સહયોગી યોમિક પણ આપણી સાથે હવે ખાસ જોડાવા જઈ રહ્યા છે. સમજીશું તેમની પાસેથી સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટ. તો યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, અને જણાવો કયા કયા કાઉન્ટર્સ, ખાસ પરિણામો, કેમ કે માર્કેટની ઓપનિંગ ખરાબ થઈ રહી છે, તો પરિણામો કયા એવા આવ્યા છે કે જે કદાચ માર્કેટનો મૂડ સુધારવાની કોશિશ કરે. ગુડ મોર્નિંગ. યસ, ગુડ મોર્નિંગ. આજે આપણે શરૂઆત એવા સ્ટોકથી જ કરીશું કે જે માર્કેટમાં ક્યાંક ને ક્યાંક આપણને પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે સ્ટોક દ્વારા, કે જેની વાત કરવા માગું છું ICICI બેંક, કે કંપનીના પરિણામ ઇનલાઇન આવ્યા છે. જે માર્કેટમાં એક્સપેક્ટેશન હતી એ પ્રમાણે આપણને જોવા મળ્યા છે. કંપનીનો નફો 10,271 કરોડ હતો, જે 14.8% વધીને 11,792 કરોડ આવ્યો છે. કંપનીની NI એટલે કે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ, વ્યાજની આવક, જે 9% વધીને 20,370 કરોડ આપણને જોવા મળી રહી છે. સામે કંપનીના ગ્રોસ NPA એટલે કે એસેટ ક્વોલિટી નજર કરીએ તો ગ્રોસ NPA 1.97% ઘટીને 1.96% ક્વાર્ટરલી બેસિસ, જે સારું છે. બીજું નેટ NPA જોઈએ તો 0.42% ફ્લેટ જોવા મળે છે, એટલે કે એમાં કોઈ ઘસારો જોવા નથી મળ્યો. પરંતુ ખાલી એક જો ખરાબ વસ્તુ હોય તો ખાલી નેટ ઇન્ટરેસ્ટ માર્જિન, કે જ્યાં થોડુંક અહીંયાથી ડાઉનસાઇડ જોવા મળ્યું છે. 4.43% કંપનીની માર્જિન હતા, જે ઘટીને 4.25% આવે છે. પરંતુ કંપનીના ટોપ લાઇન અને સાથે સાથે બોટમ લાઇન અને એસેટ ક્વોલિટી, આ ત્રણેય કંપનીનું સારું એવું જોવા મળ્યું છે. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો યસ બેંક. આ બેંકના પણ પરિણામ મને સારા એવા લાગ્યા છે, કારણ કે જો કંપની નફો વાત કરું તો નફો કંપનીનો ઘટ્યો છે 164.5% ઘટીને 612 કરોડ જે આવ્યો છે, બરાબર. પરંતુ કંપની જો વ્યાજની આવક કરું તો 10.2% વધી છે, જે વધીને આપણને 2,224 કરોડ આવી છે. સામે કંપનીના પ્રોવિઝન ઘટ્યા છે, સારી એવી વસ્તુ છે, કે જે 555 કરોડથી 53.4% ઘટીને 259 કરોડ આવ્યા છે. સામે જો કંપનીના ગ્રોસ NPA વાત કરો, નેટ NPA બંને ફ્લેટ જોવા મળે છે, એટલે કે એમાં કોઈ ઘસારો જોવા નથી મળ્યો. 1.6% ઉપર ગ્રોસ NPA ફ્લેટ છે અને નેટ NPA આપણને 0.5% ઉપર આપણને અહીંથી ફ્લેટ જોવા મળી રહ્યા છે. સામે કંપનીની નેટ ઇન્ટરેસ્ટ માર્જિન વાત કરીશ તો નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 2.4% ઉપર એ પણ આપણને ફ્લેટ જોવા મળે છે, એટલે કે કંપનીની એસેટ ક્વોલિટી હજુ પણ એનું એ જ અહીંયાથી સરભર આપણને જોવા મળી રહી છે. સામે કંપની નફો વધ્યો છે, વ્યાજની આવક વધી છે, પ્રોવિઝન પણ સુધારો છે, એટલે કે ઓવરઓલ કંપનીએ પરફોર્મન્સ સારું એવું અહીંયાથી આપ્યું છે. બીજું NTPCની વાત કરીશું તો NTPC નંબર વાત કરીએ તો કંપની નફો 3% અહીંથી વધ્યો છે, જે હતો 4,571 કરોડ, 3% વધીને 4,711 કરોડ જોવા મળ્યો છે. કંપનીની આવકની વાત કરું તો એ પણ 4.8%, એટલે કે નિયર ટુ 5%, એમાં પણ સારું એવું ઇન્ક્રીઝ જોવા મળ્યું છે, કે જેમાં 41,352 કરોડ કંપનીની આવક આવી છે. કંપનીના EBITDA 20% વધ્યા છે, જે વધીને 9,941 કરોડથી વધીને આપણને 11,960 કરોડ આવ્યા છે. કંપનીના માર્જિન 370 બેઝિસ પોઈન્ટ વધ્યા છે, જે ઘણું સારું ઇમ્પ્રુવમેન્ટ કહેવાય. 25.2%થી વધીને 28.9% પર આવે છે. અને કંપનીએ બીજી એક અપડેટ આપી છે. ખુર્જા STPPમાં 660 મેગાવોલ્ટના તેઓની જે ઓપરેશન જે હતું, જે યુનિટમાં તેઓ કામકાજ અહીંયાથી ફાઇનલી શરૂ કરી દીધું છે. એટલે આ એક એમના બિઝનેસ અપડેટ પણ અહીંયાથી જોવા મળી છે, એટલે કે પરિણામ સારા છે. સામે કંપનીએ બિઝનેસ અપડેટ પણ આપી છે, એટલે કે NTPC પણ આજના દિવસે એક્શનમાં રહેશે. બીજું એક્શનમાં આજે સ્ટોક રહેશે તો છે JSW સ્ટીલ, કે કંપનીનો જો નફો વાત કરું તો 70% ઘટ્યો છે, એટલે કે નફો સારો એવો અહીંયાથી ઘટાડો જોવા મળ્યો છે, એટલે 719 કરોડ પર આવી ગયો છે. કંપનીની આવક વાત કરું તો ઓલમોસ્ટ નિયર ફ્લેટ ટુ નેગેટિવ જોવા મળી છે, 1.3% ઘટીને 41,378 કરોડ.
કંપનીના EBITDA 22.3% ઘટ્યા છે, જે 5,579 કરોડ પર આવે છે. અને સામે કંપનીના માર્જિનની વાત કરું તો માર્જિન જે 17.1% હતા એમાં ઓલમોસ્ટ 360 બેઝિસ પોઈન્ટ અહીંયા પણ ઘટાડો જોવા મળ્યો છે અને 13.5%. કંપનીના ટોપ લાઇન, બોટમ લાઇન સામે કંપનીના ઓપરેટિંગ દરેક વસ્તુમાં અહીંયાથી ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે અહીંયા ખરાબ પરિણામ છે. બીજું વાત કરવા માંગીશ ઇન્ટરગ્લોબ એવિએશનની, કે ઇન્ટરગ્લોબ એવિએશનમાં કંપનીનો નફો અહીંયાથી 18.3% ઘટ્યો છે, જે 2,998 કરોડ હતો, ઘટીને 2,448 કરોડ પર આવે છે. કંપનીની આવક 13.7% વધી છે, એટલે કે કંપનીની આવકમાં કોન્ટ્રા જોવા મળ્યું છે નફા કરતાં, જે વધીને 22,110 કરોડ જોવા મળી છે. કંપનીના EBITDA પણ સારા એવા વધ્યા છે, 10% વધ્યા છે, અને જે આપણને 6,058 કરોડ આવે છે. અને કંપનીના માર્જિનની વાત કરું ત્યાં થોડું પ્રેશર જોવા મળી છે, ઓલમોસ્ટ 70 બેઝિસ પોઈન્ટ ઘટીને 27.4% અહીંયાથી જોવા મળે છે, પરંતુ ઓવરઓલ નંબર આપણને અહીંયાથી સારા જોવા મળે છે. બીજું આઈડીએફસી ફર્સ્ટ બેંક ઉપર નજર કરીશું. આઈડીએફસી ફર્સ્ટ બેંકના ત્રીજા ત્રિમાસિકમાં જો નંબરની વાત કરું તો કંપની નફો 715 કરોડથી 52.6% ઘટીને 339 કરોડ આવે છે. સામે કંપનીની વ્યાજની આવક વાત કરું તો એમાં કોન્ટ્રા જોવા મળ્યું છે, કે જેમાં 14.4% ગ્રોથ થયો છે, અને જેની સાથે રકમ આપણને 4,902 કરોડ જોવા મળી રહી છે. સામે કંપનીના જો પ્રોવિઝન વાત કરીએ તો પ્રોવિઝન ડબલ વધ્યા, જે ખરાબ કહેવાય, કે 654 કરોડથી વધીને 1,337 કરોડ, એટલે કે ડબલથી પણ વધારે આપણને કંપનીના પ્રોવિઝન વધ્યા છે. સામે જો ગ્રોસ એનપીએ વાત કરું તો 1.52%થી વધીને 1.94%, એટલે કે કંપનીના એનપીએ પણ વધી રહ્યા છે. નેટ એનપીએ વાત કરું તો એ પણ 0.48%થી વધીને 0.52%, એટલે અહીંયા કંપનીએ ખાલી વ્યાજની આવક સારી એવી આવી છે, પરંતુ કંપની નફો જોઈએ તો પ્રોવિઝન વધ્યા છે, એસેટ ક્વોલિટી બગડી રહી છે. ઓવરઓલ અહીંયાથી નંબર પણ આપણને થોડાક ઠીકઠાક જોવા મળી રહ્યા છે. બીજું બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી વોચલિસ્ટમાં આવવું જોઈએ. એના કંપનીના જો પરિણામની વાત કરીએ તો કંપની નફો 47.2% વધ્યો છે, જે 449 કરોડ આવે છે. કંપનીની આવકની વાત કરું તો 12.5% વધી છે, જે અગાઉ 2,274 કરોડ હતી, અને આ ફેરે આપણને 2,560 કરોડ જોવા મળી રહી છે. કંપનીના EBITDA 11.1% વધ્યા છે, અને સામે કંપનીના જો માર્જિનની વાત કરું તો માર્જિન આપણને 23.8% હતા, એમાં આપણને 30 બેઝિસ પોઈન્ટ ઘટાડો જોવા મળ્યો છે, અને આપણને ઓલમોસ્ટ અહીંયાથી વાત કરું તો 23.5% આપણને અહીંયાથી એમના માર્જિન ઘસાઈને જોવા મળી રહ્યા છે. એટલે અહીંયા પણ જો કંપનીની ટોપ લાઇન, બોટમ લાઇન દરેક વસ્તુ સારું જોવા મળ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક ખાલી એમનો માર્જિનમાં મિસિંગ જોવા મળી રહ્યો છે. આ વાતથી બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી. નેક્સ્ટ આપણે સ્ટોકની વાત કરવા માંગીશ તો એ છે જેકે સિમેન્ટ. જેકે સિમેન્ટના જો પરિણામની વાત કરું તો એમનો નફો ઘટ્યો છે, 33% નફો ઘટીને 189 કરોડ આવે છે. સામે કંપનીની જો આવકની વાત કરીશું તો 0.2% ઘટી છે, એટલે કે ઓલમોસ્ટ ફ્લેટ કહેવાય, કે જે 2,930 કરોડ આવે છે. અને સામે કંપનીએ સેફકો સિમેન્ટ છે, કે જેમાં 174 કરોડ ઇન્વેસ્ટ કરીને 60% હિસ્સો અહીંયાથી ખરીદશે, એવા એક સમાચાર છે. એટલે અહીંયાથી આપણે જે ન્યૂઝ સ્પેસિફિક અને સાથે સાથે એમના પરિણામ બેઝિક સારી એવી એક્શન આજે આપણને જેકે સિમેન્ટમાં પણ આપણને જોવા મળી શકે છે. ઓવરઓલ આપણે વાત થઈ સ્ટોકની. હવે આજે શું ખાસ છે એની ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તો આપણે સ્વાભાવિક છે કે જે નિફ્ટીના આજે બે કંપનીના પરિણામ આવવાના છે એની ઉપર નજર હોવી જોઈએ, જે છે કોલ ઇન્ડિયા અને બીજું છે ટાટા સ્ટીલ. એના ત્રીજા ત્રિમાસિકના પરિણામ આવવાના છે. બીજું વાયદા બજારની ઘણી બધી કંપની છે કે જેના જે પરિણામ આવવાના છે એની ઉપર નજર કરીશું. તો જેમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો એસીસી, અદાણી ટોટલ ગેસ, કેનેરા બેંક, ફેડરલ બેંક, આઈજીએલ, આઈઓસી, પિરામલ એન્ટરપ્રાઇઝ, પેટ્રોનેટ એલએનજી અને યુનિયન બેંક. આ દરેક વાયદા બજારની કંપની છે કે જેના ત્રીજા ત્રિમાસિકના પરિણામ આવવાના છે. એટલે સ્વાભાવિક છે કે આમાં પણ આપણને રિઝલ્ટ પહેલાંની પ્રી એક્શન આ સ્ટોકમાં આપણને જોવા મળશે. બીજું હવે બાયોકોનના જે રડા પર હોવું જોઈએ, કારણ કે બાયોકોનની જે બોર્ડ બેઠકનું આજે આયોજન થવાનું છે, ફંડ એકત્રિત કરવા માટે તેમનો બોર્ડ બેઠકમાં આજે નિર્ણય લેવાશે કે કયા કયા ઓપ્શન દ્વારા તેઓથી ફંડ એકત્રિત ઓપ્શન તેઓથી સિલેક્ટ કરે છે. બીજું કેઆઈ ઇન્ડસ્ટ્રી અને ટાન્લા પ્લેટફોર્મ્સ કે જેનું આજે એક્સ ડેટ છે ડિવિડન્ડ, એટલે એમાં પણ આજે આપણને ડિવિડન્ડની એક એક્શન આવતી જોવા મળશે. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ સ્ટોક સ્પેસિફિક અને જે સમાચાર સ્પેસિફિક કે આજે આપણને ક્યાંક ને ક્યાંક સારી એક્શન જોવા મળવાની છે. સ્વાભાવિક છે કે ગિફ્ટ નિફ્ટી આટલા ઘટાડા સાથે ઓપન થઈ રહી છે, મહત્વના સપોર્ટ તોડી નીચે જ ઓપન થવા જઈ રહી છે, અને એવા બધા વચ્ચે આ જે સ્ટોક છે કે જે આપણને ભરપૂર એક્શનમાં જોવા મળશે. એટલે જોવાનું રહેશે કે આજે આપણને માર્કેટમાં ક્યાં આપણને કઈ રીતની મૂવ જોવા મળે છે. યસ, સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખવાના છે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ્સ માટે થઈને. પછી આગળ સ્ટોક સ્પેસિફિક ચાર્ટ્સ અને સાથે સાથે બ્રોકરેજ રિપોર્ટ્સ પણ યોમિક પાસેથી આપણે સમજીશું. પણ આગળ વધીએ. પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે દર્શક મિત્રો. અત્યારે બિટ્સ કંઈ ખાસ સારા નથી. સેન્સેક્સ એકદમ ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં છે. નિફ્ટી કંઈક 200 પોઈન્ટનો ઘટાડો બતાવે છે. એટલે અત્યારે તો દિવસની શરૂઆત કંઈ સારી થાય તેવું લાગતું નથી. અને જો તમે આ અઠવાડિયું સ્પેસિફિકલી હું ખાસ કહેવા માગું છું તમને, આ અઠવાડિયું જો તમે કોઈ પણ પ્રકારની બીમારીથી પીડાઓ છો તો કદાચ માર્કેટથી દૂર રહેવાની સલાહ રહેશે. ચાહે માનસિક બીમારી હોય
કે શારીરિક બીમારી હોય, કારણ કે આ અઠવાડિયું ભારતીય માર્કેટ્સે એવા તો ધોબી પછાડ આપશે, એવા તો રોકેટ છલાંગ આપશે કે આપણે સૌ કોઈ તેને ડાયજેસ્ટ કરી શકીએ તેમ છીએ નહીં. આવી સ્થિતિમાં જો તમે ભારતીય માર્કેટ્સને સેન્ટિમેન્ટથી કે ઇમોશનથી જુઓ છો, તમે ભારતીય માર્કેટ્સને હંમેશા તેજી તરફી જ જોતા હો છો, તો થોડું દૂર રહો, કેમ કે વોલેટિલિટી એવી વધારે રહેશે કે તમે કલ્પી પણ નહીં શકો. એટલે હાલત ખરાબ થવાના પૂરા ચાન્સ છે. આગળ પછી મારા સહયોગી યોમિક ફરી જોડાશે આપણી સાથે, એટલે એમની સાથે પછી ચર્ચા બીજી કરીશું. પણ મીનવાઇલ રૂપિયો 17 પૈસાની મોટી નબળાઈ સાથે 86.38 પર રૂપિયો ઓપન થયો છે. આપણી સાથે CR ફોરેક્સના અમિત પાબારી, કરન્સી એક્સપર્ટ જોડાઈ રહ્યા છે. રૂપિયો ફરી એકવાર નબળાઈ સાથે ઓપન થયો છે. અમિત સર, ગુડ મોર્નિંગ. સતત નબળાઈ રૂપિયામાં, વીકનેસ યથાવત, ડોલર ઇન્ડેક્સની સ્ટ્રેન્થ યથાવત. હજુ તો ટેરિફના કોઈ ન્યૂઝ આવ્યા નથી સર. ટેરિફના જેવા ન્યૂઝ આવશે કે રૂપિયામાં શું વધારે ફર્ધર વીકનેસ એન્ટિસિપેટ કરી શકાય? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. રૂપિયાનો જે અગર આપણે વ્યૂ લેવો હોય તો રૂપિયાના વ્યૂ માટે 3-4 ફેક્ટર આપણને જોવા જોઈએ. અમુક ફેક્ટર જે છે એ પોઝિટિવ છે, અમુક ફેક્ટર જે છે એ નેગેટિવ છે. તો પોઝિટિવ ફેક્ટરમાં 2 પોઈન્ટ આવે. પહેલો પોઈન્ટ છે કે 10 યર ડોલર ઇન્ડેક્સ અને 10 યર યુએસ જે યીલ્ડ છે, જે એમાં આપણને કરેક્શન લાગે છે. કેમ કે જ્યારે જે રીતે ટ્રમ્પ સાહેબ આવ્યા, જે માર્કેટ એક્સપેક્ટ કરતી હતી કે એ એગ્રેસિવલી ટેરિફ નાખશે, એમનો જે અત્યાર સુધીનો ટોન છે એ એટલો એગ્રેસિવ નથી. એની માટે ડોલર ઇન્ડેક્સમાં કરેક્શન છે. સેકન્ડ, ટ્રમ્પ સાહેબની એક પોલિસી હતી કે એ ફેડને કહે છે કે તમે ઇન્ટરેસ્ટ રેટ જે છે એને ઊંચો કરો. દેટ ઇઝ ઓલ્સો પોઝિટિવ ફોર ડોલર ઇન્ડેક્સ. તમને લાગે છે કે ડોલર ઇન્ડેક્સ 108માં સારું રેઝિસ્ટન્સ કરશે અને ડોલર ઇન્ડેક્સ ફરીથી પાછો 105.50 થી 106 તરફ જવું જોઈએ. અગર ડોલર ઇન્ડેક્સમાં નબળાઈ હોય તો એ જેટલી બી ઇમર્જિંગ માર્કેટ કરન્સીઝ છે એની માટે પોઝિટિવ થઈ જાય. સેકન્ડ પોઝિટિવ એસ્પેક્ટ જે માર્કેટમાં અત્યારે ચાલે છે એ છે કાચું તેલ. જે ટ્રમ્પ સાહેબ આવ્યા એમને કીધું કે એ યુએસમાં ઓઇલનું પ્રોડક્શન વધારશે, તો લાસ્ટ એક વીકની અંદરમાં કાચું તેલ જે છે 7.5 થી 8% વચમાં પડ્યું છે. કાચું તેલ આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એઝ અ કન્ટ્રી વેર અ નેટ ઇમ્પોર્ટર ઓફ ઓઇલ. કાચા તેલમાં અગર પ્રાઇસનું પ્રેશર રહેશે તો દેટ ઇઝ ઓલ્સો પોઝિટિવ ફોર ઇન્ડિયન રૂપી. હવે નેગેટિવ શું એસ્પેક્ટ થઈ શકે છે રૂપી માટે? જે સૌથી મોટો નેગેટિવ એસ્પેક્ટ છે રૂપીની માટે અત્યારે એ છે FIIની સેલિંગ. લાસ્ટ 3-4 મહિનાથી FII કન્ટિન્યુઅસલી સેલ કરે છે. મંથ ઓફ જાન્યુઆરી ઓલ્સો એ લોકોએ $3 બિલિયન ની આસપાસ સેલ કર્યું છે. સેકન્ડ નેગેટિવ એસ્પેક્ટ એ હોઈ શકે છે કે જેવો રૂપિયો અગર 86.20 પાસે આવે યા 86 પાસે આવે, અગર જે રીતે શક્તિકાંત દાસ લાસ્ટ ટાઈમ જે રીતે રૂપિયો સ્ટ્રોંગ થાય એવી રીતે આવીને બાય કરતા હતા અને વોલેટિલિટીને કંટ્રોલ રાખતા હતા, અગર એના પીછેડર જે નવા જે ગવર્નર આવ્યા છે એ બી સક્સેસર જે છે એ બી એવી રીતે જ ડોલરને બાય કરશે, તો હોઈ શકે છે કે રૂપિયો સ્ટ્રોંગ બહુ વધારે ના થાય. પણ આ બધા પરિસ્થિતિનો એનાલાઇઝ કરીને અમને એવું લાગે છે કે જે માર્કેટમાં એવી અપેક્ષા હતી કે 87, 88, 89, 90, 91 થઈ જશે, એવું નિયર ટર્મમાં રૂપિયો એટલો વીક થાય એવું લાગતું નથી. અને અગર 86.20 તૂટી જશે, તમારો હાઉસ વ્યૂ એવો બને છે કે રૂપિયો 85-80 સુધી જઈ શકે છે. સર, તમે ટ્રેજેક્ટરી તો કહી દીધી. મને એક સવાલ એ છે કે જે RBIની અને ગવર્નર સાહેબની જે તમે વાત કરી, એમની પાસે હવે જગ્યા શું બચી છે? કારણ કે પહેલાં જ્યારે 2023-22માં ફોરેન ઇન્વેસ્ટમેન્ટને આકર્ષવા માટે એમણે જે સ્ટેપ્સ લીધા તેની રિપલ ઇફેક્ટ્સ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. હવે ડોલર ઇન્ડેક્સ હજુ મજબૂત થવાનો જ છે, આપણને સૌ કોઈને ખ્યાલ છે. એક તરફ ગવર્નર સાહેબ પાસે પ્રેશર છે ઇન્ટરેસ્ટ રેટ્સને ઓછા કરવાનું, બીજી તરફ રૂપિયાને મેનેજ કરવા માટે એમની પાસે હવે બહુ કંઈ સ્ટેપ્સ બચ્યા નથી કે જગ્યા બચી નથી. યા તો તમે પછી તમારું જે રિઝર્વ છે એને જ બર્ન કરી રાખો તો પછી કોઈક પરિસ્થિતિ બને. એટલે આ જે ઇન્ફ્લેશનરી સિચ્યુએશન છે રૂપિયા પર, તેને મેનેજ કરવા માટે ગવર્નર સાહેબ પાસે ચાન્સ કેટલા? આ ફેબ્રુઆરીની પોલિસીમાં તમે શું એન્ટિસિપેટ કરી શકો અને તેઓ ડોલરને રૂપી સામે વધારે કહી શકાય કે મેનેજ કરવા માટે એમની પાસે શું જગ્યા બચે છે? અમિત સર. સર,
જગ્યાની વાત કરીએ તો એમાં હું તમને એક વસ્તુનો ડેટા પોઈન્ટ આપું છું. સપ્ટેમ્બરથી લઈને જાન્યુઆરી સુધી ડોલર જે હતો એ સ્ટ્રોંગ થયો 10% આસપાસ. ડોલર ઇન્ડેક્સ 99.50 હતો, એ 110 આસપાસ ગયો. તો બેઝિકલી ડોલર ગોટ સ્ટ્રેન્થન બાય 10%. રૂપિયો જે છે 84.23 86.60 સુધી ગયો. તો રૂપિયો વીક થયો 2.5%. તો એ જ્યારે ડોલર 10% સ્ટ્રોંગ થયો, તો જ્યારે રૂપિયો 2.5% વીક થયો, આ જે બે નંબર છે એ ઘણી બધી વસ્તુ આપણને બેક સાઇડમાં કહી છે. એ એમ કહી છે કે આપણી જે ઇકોનોમી છે એ સ્ટ્રોંગ છે. આરબીઆઈએ વોલેટિલિટીને સરખી રીતે મેનેજ કરી છે. 2013માં જ્યારે મને યાદ છે અમે પોતાનું કેરિયરના ઇનિશિયલ ફેઝમાં હતા, જ્યારે ડોલર 55 થી 68 વયું ગયું હતું, બહુ ફાસ્ટ વીક થઈ ગયું હતું. આજકાલ અત્યારની જે સિચ્યુએશન છે એ ઘણી બેટર છે, કેમ કે આપણા રિઝર્વ જે છે એ એડ્યુકેટ છે. વેન આઈ સે એડ્યુકેટ, અમે લોકો કમ્પેર કરીએ ઇમ્પોર્ટ કવર રેશિયોથી. આજે આપણી પાસે 11 થી 12 મહિનાનું ઇમ્પોર્ટ પેબલ જેટલું રિઝર્વ છે. સેકન્ડ, આપણી ઇકોનોમી છે હજી બી વર્લ્ડના ટોપ 5 ગ્રોઈંગ ઇકોનોમીમાં આવે છે. તો એટલો બધો કન્સર્ન નથી આરબીઆઈ પાસે કે રૂપિયો 92 93 હોય જશે. તેની પાસે ઘણા બધા ટૂલ છે કરન્સીને મેનેજ કરવાના. એ સ્પોટમાં સેલ કરી શકે છે, એ એનડીએફમાં સેલ કરી શકે છે, એ વર્બલ ઇન્ટરવેન્શન કરી શકે છે. તો એની પાસે ઘણા બધા ટૂલ છે. અગર ડોલર અહીંયાથી સપોઝ ડોલર ઇન્ડેક્સ હજી અહીંયાથી 5% સ્ટ્રોંગ થઈ જાય છે, તો એવું નથી કે આપણી કરન્સી 5-10% વીક થશે. RBI have been able to manage the currency well, and they have lot of tools to manage it further well. That is what we expect. ડેફિનેટલી. સો ટૂલ્સ તો છે, પૂરી કોશિશ રહેશે ગવર્નર સાહેબની અને આરબીઆઈની અહીંયાથી રૂપિયાને ફરી કંટ્રોલ કરવા માટે. અમિત સર, આપ અમારી સાથે જોડાયા અને આજે રૂપિયાની આ ટ્રેજેક્ટરી માટે વાતચીત કરી. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો રૂપિયો જે નબળાઈઓ સાથે ઓપન થયો હતો તેની આપણે વાત કરી. ભારતીય માર્કેટ્સનું પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ આવી ગયું છે. જરા નજર કરો એક વખત. નિફ્ટી 150 પોઈન્ટ ઘટીને 22,940 પર ઓપન થઈ રહ્યો છે. આઈ રિપીટ, 22,940 પર નિફ્ટી ઓપન થઈ રહ્યો છે. 47,800 પર, એટલે કે 48,300 ને નીચે જે આપણે કહ્યું હતું તમને, તેના પછી બીજા લગભગ કેટલા 486 પોઈન્ટ નીચે, એટલે કે ઓલમોસ્ટ 1% ઘટાડા સાથે બેંક નિફ્ટી મોટો ડેન્ટ સહન કરી રહી છે. બધાને એવું હતું કે આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામ સારા છે, સારું આવશે. પોસિબલ છે ઓપનિંગ બાદ કદાચ રિએક્શન આપે પણ ખરા, ખરીદદારી આવે પણ ખરા, પણ લાગતું નથી ભારતીય માર્કેટ્સમાં અત્યારે સ્ટ્રેન્થ હોય એવું. ક્લિયર કટ પ્રાઇમા ફેસી જો રિકવર થાય, અને તમારો ક્લોઝ હતો કેટલો છેલ્લો 48,367. હું તો એમ કહું કે એક વખત માર્કેટ ફ્લેટ પણ થઈ જાય ને, 48,300 આવી પણ જાય, તો પણ તમારા માટે તો જગ્યા સેલ ઓન રાઇઝની જ બને છે. આટલા મોટા ઘટાડા સાથે માર્કેટ ખુલે છે, એટલે ગેપ ફિલ કરવા થોડું ઉપર આવે માર્કેટ, તો તમારા માટે જગ્યા બને છે વેચવાલીની. બીજી કોઈ વાર્તા અત્યારે છે નહીં. બાઇંગની જગ્યા બિલકુલ નથી, ધ્યાન રાખવું. કદાચ કોઈ ખરીદદારી આવે પણ છે, જેમ કે શુક્રવારે તમને યાદ હોય તો આવી હતી. શુક્રવારે ખરીદદારી આવી, એ ટ્રેપ હતો, અને ત્યાંથી ફરી એકવાર 350 નિફ્ટીનો હાઈ બન્યો, બેંક નિફ્ટીનો 48,800નો હાઈ બન્યો, અને ત્યાંથી પછી વેચવાલી આવી પણ છે. અને એટલા માટે જ આપણે કહી રહ્યા છીએ કે અત્યારે ઉછાળે વેચવું જ યોગ્ય રહેશે. આ લેવલ પર ન વેચો, એકવાર ઓપન થઈ જવા દો, સેટલ થઈ જવા દો, ઉપર જવા દો, અને કોઈ લેવલ આવે જેમ કે 23,100 કે 23,350 બે જગ્યાએ તમે વેચી શકો. અને બેંક નિફ્ટીમાં 48,500, 48,700, 800 ત્યાં આગળ તમે વેચી શકો. અત્યારે તો હાલના લેવલ પર વેચવાની જરાય સલાહ પણ નથી, અને ખરીદવાની તો બિલકુલ સલાહ નથી, કેમ કે રિસ્ક બહુ વધારે છે. બાકી પછી જોખમ, તમારું કેપિટલ, તમારું જોખમ. બાકી અત્યારે તો એવું લાગે છે ખરીદવા માટેનું જોખમ ના લેવું જોઈએ. આગળ વધીએ. મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરો દોસ્તો. 1% નીચે મિડ કેપ ખુલી રહ્યો છે. સ્મોલ કેપ 1%થી વધુ નીચે ખુલી રહ્યો છે. 16,768 પર સ્મોલ કેપ ખુલી રહ્યો છે, અને મિડ કેપ પણ ઘટાડા સાથે ખુલી રહ્યો છે. હવે તમે જુઓ અહીંયાથી ખાસ નિફ્ટીના જરા ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરીએ. ટોપ લૂઝર્સ જ છે આમ તો વધારે. ગેઇનર્સમાં માત્ર બ્રિટાનિયા છે, એ પણ ફ્લેટ છે, મામૂલી તેજી. ડૉક્ટર રેડ્ડીઝ એકદમ ફ્લેટ છે, અને એનટીપીસી બાકી લીલા નિશાનમાં તો કોઈ જ નથી, બધા લાલ નિશાનમાં જ છે. બ્રિટાનિયા માત્ર
થોડો પોઝિટિવ. વેચવાલી ક્યાં છે? સૌથી પહેલાં JSW સ્ટીલ ઓલમોસ્ટ 3.25% નીચે, ઇન્ફોસિસ જુઓ 2% નીચે છે, TCS 1.25% નીચે, એટલે IT દબાણ આપે છે, મેટલ દબાણ આપી રહ્યું છે. BEL સરકારી સ્ટોક્સમાંથી તમને જોવા મળશે 1%ની વેચવાલી અહીંયા છે. નેસ્લે તમે જુઓ 1%થી વધુ નીચે જોવા મળી રહ્યો છે. ICICI બેંક પરિણામ બાદ સારી એન્ટિસિપેશન્સ હતી પણ થયું નથી સોફાર એવું કંઈ. હિન્દાલ્કો, M&M, HCL ટેક બધામાં વેચવાલી. અત્યારે ફિલહાલ તો હાલત ખરાબ જ જોવા મળી રહી છે. ટોપ લૂઝર્સ અહીંયાથી ખાસ જોઈ લઈએ એક વખત. નિફ્ટી 500ના તમને જોવા મળશે અહીંયાથી સૌથી મોટો વેચવાલી રેનબો ચિલ્ડ્રન મેડિકેર 10%થી વધુ નીચે. ટ્રાઇડન્ટ ઓલમોસ્ટ 10% નીચે. ન્યૂજન સોફ્ટવેર ફ્રી ફોલમાં છે, બીજા 7.5-8%ની વેચવાલી. તો આદિત્ય બિરલા સન લાઈફ AMCમાં પણ વેચવાલી છે, ક્રેડિટ એક્સેસ ગ્રામીણમાં પણ છે. ફાઇનાન્સના સ્ટોક્સમાં ખરેખર લોહિયાળ વેચવાલી છે, લિટરલી બ્લીડિંગ એવું કહેવું જોઈએ. જોઈએ હવે આગળ શું થાય છે. અત્યારે તો હાલત ખરાબ બધી જ જગ્યાએ. આવો ભારતીય માર્કેટ્સ ઓપન થશે 0.5% ઘટાડા સાથે ઓપન થયા છે. 22,950 ઇનિશિયલ, તુરંત જ 22,900 તરફ સરકવાની કોશિશ. બેંક નિફ્ટી 1%થી વધુના ઘટાડા બાદ તુરંત જ ઉપર આવ્યો છે, સીધા 48,000. જુઓ 47,844થી સીધા 48,000 ટીક સીધું ઉપર આપી દીધું. શરૂઆત હું તમને કહું છું એ પ્રમાણે બહુ વોલેટિલિટી છે, ધ્યાન રાખો. અત્યારે વિક્સ તમારો 17.74 ઓલમોસ્ટ 18 પર વિક્સ પહોંચી ગયો છે. ઓલમોસ્ટ 18 પર વિક્સ છે. વિક્સ ખાસો વધ્યો છે. એક વખત વિક્સને સેટલ થવા દો, ફરી એકવાર 17 પર આવશે તો તમને નવી પોઝિશન બનાવવાની જગ્યા વેચવાલી બાજુ બનશે, અત્યારે નહીં. થોડું ધ્યાન રાખો, જોખમ વધારે છે. 47,900 પર અત્યારે ફિલહાલ બેંક નિફ્ટી ફરી આવ્યો છે. નિફ્ટી પણ કોશિશ કરી રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપ હાલત ખરાબ, 16,650 તોડી રહ્યો છે. સ્મોલ કેપ 2.5%ની વેચવાલી સાથે 1%થી વધુની વેચવાલી મિડ કેપમાં પણ છે. ખરીદદારી છે ક્યાં? કોઈ જગ્યા બચતી જ નથી તમારા પાસે કે જ્યાં તમે ખરીદો, કેમ કે કોઈ પણ લેવલ એવું નથી કે જ્યાં માર્કેટ ટકતું હોય. નિફ્ટીના જરા ટોપ લૂઝર્સ પર એક વખત નજર કરી લઈએ. હિન્દાલ્કો મેટલની વાત કરી હતી મેં તમને, 2.5% નીચે. ઇન્ડસઇન્ડ બેંક બહુ મોટી પનિશમેન્ટ મળી રહી છે આ સ્ટોકને, આઈ મીન 1.5% નીચે છે. BEL 1.5% નીચે, HCL ટેક 1.25% નીચે, ઇન્ફોસિસ 1.25% નીચે, અદાણી પોર્ટ જુઓ 1.25% નીચે છે, ટેક મહિન્દ્રા, ટ્રેન્ટ, M&M. આઈ મીન કયા સ્ટોકમાં ક્યાં તમને ખરીદદારી બને છે એ તો કોઈ જગ્યા બચતી જ નથી. એક બ્રિટાનિયા જુઓ ડિફેન્સિવમાં આવ્યો છે, FMCGમાં ખરીદદારી. HUL તમે જોઈ લો 1% 0.5%ની ખરીદદારી છે. ફાર્મામાંથી ડોક્ટર રેડ્ડીઝ લેબ, શ્રીરામ ફિનાન્સ. નંબર્સ બહુ સારા આવ્યા છે, હું આગળ ચર્ચા કરીશ શ્રીરામ ફિનાન્સની. થોડું અહીંયા રિએક્શન છે. ICICI બેંક લીલા નિશાનમાં આવી રહ્યો છે. મેં તમને કહ્યું હતું કે ઓપનિંગ બાદ લીલા નિશાનમાં આવશે, પણ મને પર્સનલી હજુ પણ પરિણામ એવા કંઈ ખાસ સારા લાગતા નથી. ઉપર આવવા દો, એક વખત સેટલ થવા દો, તમને નવી વેચવાની જગ્યા ડેફિનેટલી ICICI બેંકમાં મળશે. આજે કોશિશ કરી શકે છે ICICI બેંક બચાવવાની, એટલે સ્ટોક ઓપ્શન્સમાં તો બિલકુલ વિચારશો નહીં. ICICI બેંકમાં બહુ બધી વોલેટિલિટી આજે થવાના પૂરા ચાન્સ છે. નેસ્લે, ટાઇટન, આ તે બધામાં થોડી ખરીદદારી આવી રહી છે. બેંક નિફ્ટી ઓકે અત્યારે ફિલહાલ તમને 48,000 એક વખત તો ટિકમાં બતાવ્યું છે હાઈ. કોશિશ ફરી થઈ રહી છે બેંક નિફ્ટીમાં. ICICI બેંક એક માત્ર બચાવવાની કોશિશ અત્યારે ફિલહાલ કરી રહ્યો છે. AU બેંક જુઓ, પરિણામ ખરાબ, બહુ ખરાબ આવ્યા છે અને AU બેંકમાં 7.25%ની વેચવાલી. IDFC ફર્સ્ટ બેંકમાં 4.5%ની વેચવાલી તમને જોવા મળી રહી છે. તો આ છે ઓવરઓલ ટોપ લૂઝર્સ બેંક નિફ્ટીના. HDFC બેંક 1% નીચે છે, 1630 પર આવી ગયો છે. એક વખત કદાચ મે બી ફ્યુઝ આપવાની કોશિશ કરે બેંક નિફ્ટીને, કેમ કે બહુ મોટી પનિશમેન્ટ ઓલરેડી મળેલી છે, તો આપણે સેલ ઓન રાઇઝ જ કરવું છે. એટલે થોડી ઉતાવળ ન કરતાં માર્કેટને એક વખત સેટલ થવા દો અને ત્યારબાદ તમને ખરીદદારીની જગ્યા બનશે તેવું, અને વેચવાલીની જગ્યા પણ ત્યાં જ મળશે. એટલે એક વખત થોડું રિસ્ક હમણાં ના લેવું જોઈએ. માર્કેટને સેટલ થવા દો અને વિક્સ પણ તમારો જે સતત વધી રહ્યો છે, અત્યારે 17, 74, 75 પર છીએ, વિક્સને પણ સેટલ થઈ જવા દો અને ત્યારબાદ આપણે આગળ જગ્યા નજર કરીશું. આવો એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, ફિલહાલ બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ યથાર્થ રાખીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. પરિણામોની ઇમ્પેક્ટમાં આઈસીઆઈસીઆઈ બેંક છે સૌથી પહેલાં, એટલે આપણે આવો સૌથી પહેલાં આઈસીઆઈસીઆઈ બેંકના જે પરિણામો છે તે જ હું તમને સ્ક્રીન પર બતાવી દઉં. નફો જે છે તે 14.8% વધ્યો છે, અનુમાન પ્રમાણે સારું ઇમ્પેક્ટ છે. વ્યાજથી આવક 9% વધી છે, 20,370 કરોડ થઈ છે. એનપીએ જે છે તે ઘટ્યા છે, કંટ્રોલમાં છે, અગેન અનુમાન પ્રમાણે. નેટ એનપીએ તમે જુઓ ફ્લેટ છે. માર્જિન જે છે તે ઘટ્યા છે બિકોઝ કોસ્ટ ઓફ ક્રેડિટ COC અહીંયા પ્રોબ્લેમ કરી રહી છે. આઈસીઆઈસીઆઈ બેંક પૂરી કોશિશ કરી રહ્યો છે અત્યારે ફિલહાલ બેંક નિફ્ટીને બચાવવાની, અને તમે જુઓ તો લીલા નિશાનમાં 0.5% ઉપર તમને જોવા મળી રહી છે. તો આવી સ્થિતિમાં પૂરું ઇમ્પેક્ટ અહીંયાથી ખાસ બની રહ્યું છે. હવે આઈસીઆઈસીઆઈ બેંક તો કોશિશ કરે છે, HDFC બેંક 1.25% નીચે છે સામે, સો મેનેજ થઈ જાય છે. આઈસીઆઈસીઆઈ બેંકની તેજી બેંક નિફ્ટીમાં ટ્રાન્સલેટ નથી થઈ રહી, તેનું રીઝન છે HDFC બેંક. પણ હવે જે આજના લો બન્યા છે ને 47,800, એ બહુ ક્રુશિયલ છે. એટલે તમારા માટે સૌથી પહેલાં તો અહીંયાથી ખાસ જો કોઈ પણ લોંગ જવું હોય તો એ સ્ટોપ લોસ તમારો બને. લોંગ જવાની મને તો પ્રેક્ટિકલી જગ્યા નથી બનતી, પણ તમારું કદાચ જો મન હોય તો હવે આજના લો જે બન્યા છે પહેલાં એને તમે સ્ટોપ લોસ તરીકે ધ્યાન પર રાખી શકો છો. આ તરફ તમે જુઓ નિફ્ટીના આજના લો જે છે તે 22,900 બન્યા છે સોફાર. 22,911ના 22,800ના આપણા ટાર્ગેટ્સ હતા. એટલે જો 23,100ની નીચે બંધ આવશે તો 22,800 આવશે તેવું આપણે કહેલું હતું, અને ઓલમોસ્ટ એ જ રેન્જમાં છો. 23,000 તો અટેમ્પ્ટ કર્યું જ નથી. 22,952 તમે જુઓ તો એ તમારા આજના ઇન્ટ્રાડે હાઈ છે. એટલે માર્કેટ્સ આર બ્લીડિંગ, લિટરલી બહુ મોટો કડાકો, બહુ ખરાબ ઓપનિંગ આજની થઈ છે. હવે ઓપનિંગ બાદ કઈ રીતે સેટલ થાય, તેને આગળ શું થાય તે બધું આપણે સમજવું જરૂરી બની રહેશે. પણ આવો આગળ વધીએ, અને હવે બ્રોકરેજ હાઉસીસના રડાર પર સ્ટોક્સ જે આવ્યા છે તેનું પરિણામોને લઈને શું ઇમ્પેક્ટ છે તે બધા પર, અને રિપોર્ટ્સમાં શું તારણો સામે આવ્યા છે તે બધા પર હવે નજર કરીશું. મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, બ્રોકરેજ રિપોર્ટ્સ કયા સામે આવ્યા, સ્ટોકમાં શું ઇમ્પેક્ટ છે, નજર કરી લઈએ. જી યસ, હવે બ્રોકરેજ રિપોર્ટની શરૂઆત કરું તો સૌથી પહેલાં આપણે આઈસીઆઈસીઆઈ બેંકથી જ શરૂઆત કરવા માંગીશ કે આઈસીઆઈસીઆઈ બેંક ઉપર મલ્ટિપલ બ્રોકરેજ હાઉસે અહીંયાથી તેમનો મત આપ્યો છે. તો સૌથી પહેલાં વાત કરવા માંગીશ તો CLSએ આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે કે જેમણે રેટિંગ સાથે લક્ષ્યાંક ₹1600 આપ્યા છે. નફો અનુમાનથી વધારે છે એવું એમનું માનવું છે, અને ત્રિમાસિકના પરિણામ જે છે એનાથી શેર પોઝિટિવ રહેશે એવું એમનું કહેવું છે. બીજું જો નજર કરીશું તો બર્નસ્ટેઇનનો આઈસીઆઈસીઆઈ બેંક ઉપર હતો કે જેમાં આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવે છે, લક્ષ્યાંક ₹1,400 આપવામાં આવે છે. સતત સારા પરિણામ અહીંયાથી કંપની આપે છે. રિટર્ન ઓફ એસેટ 2.4%, યથાવત રહેશે 14% EPS. આ ધ્યાનમાં રાખીને તેઓએ જે રેટિંગ આપ્યા છે. બીજું આપણે જોઈએ તો નુવામોનો આઈસીઆઈસીઆઈ બેંક ઉપર હતો કે જેમાં તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક ₹1,470 છે, અને અહીંયા પણ તેઓ ડિપોઝિટમાં ગ્રોથ થોડો ધીમો પડે છે, પરંતુ ક્રેડિટ કોસ્ટમાં વધારો થયો છે એવું એમની સામે કોમેન્ટ્રી પણ તેઓ આપી છે. આ વાતથી આપણે બીજું તમે નજર કરો તો અહીંયાથી JP મોર્ગનનો અને અહીંયાથી નોમુરાનો એ સ્મોલ ફાઇનાન્સ ઉપર બેંક છે. એ સ્મોલ ફાઇનાન્સ ઉપર જોઈએ તો આપણે રેટિંગ ઘટાડીને વેચવાલીની સલાહ તેઓ અહીંથી આપી રહ્યા છે. લક્ષ્યાંક ઘટાડીને ₹500 આપી રહ્યા છે, અને એસેટ ક્વોલિટીમાં હજુ પણ નકારાત્મક અસર રહેશે, એના કારણે તેઓથી સેલિંગની સલાહ આપી રહ્યા છે. JP મોર્ગનનો પણ એ સ્મોલ ફાઇનાન્સ બેંક ઉપર તેઓ વેચવાલ અહીંથી ન્યુટ્રલ રહેવાની સલાહ આપી છે. તેઓ લક્ષ્યાંક ઘટાડીને $625 કર્યા છે, અને અહીંયાથી તેઓ એસેટ ક્વોલિટીની નકારાત્મક અસર એવું અહીંયાથી તેમનું પણ કહેવું છે. હવે UBSનું નજર કરો તો UBSનું તમે નજર કરશો તો સ્મોલ ફાઇનાન્સ બેંક ઉપર લક્ષ્યાંક ₹640 આપ્યા છે. ન્યુટ્રલ રહેવાની અહીંયા પણ સલાહ આપવામાં આવી છે. ક્રેડિટ કોસ્ટ અહીંયાથી તેઓ કેમનું કહેવું છે કે અહીંથી વધી રહી છે. નફો ઓછા ઓપરેશનલ ખર્ચને કારણે અહીંથી વધ્યો છે એવું એમનું કહેવું છે. સાથે ડિપોઝિટ ગ્રોથ મામૂલી રહેશે, અને સામે ગ્રોથ ઊંચી ક્રેડિટ કોસ્ટને કારણે ઓછો રહેશે એવું પણ તેઓ અહીંથી ખાસ કરીને મેન્શન કર્યું છે. બીજું ઇન્ડસ ટાવર નજર કરશો તો એમાં સિટીનો અહીંથી રિપોર્ટ આવ્યો છે. ખરીદવાની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક ₹490 આપી રહ્યા છે, અને ડિવિડન્ડ અનુમાન કરતાં વધાર્યા છે, અને સાથે ₹11 પરથી વધારીને ₹18 અહીંયાથી તેઓ ડિવિડન્ડ આપશે, જેના કારણે તેઓ સ્ટોકને પોઝિટિવ લઈ રહ્યા છે, અને ખરીદવાની સલાહ અહીંયાથી તેઓ આપી રહ્યા છે સિટી ઇન્ડસ ટાવર ઉપર. બીજું તમે નજર કરશો તો DLF ઉપર રિપોર્ટ આવ્યો છે જેફરીઝ તરફથી. ખરીદવાની સલાહ આપવામાં આવી છે. લક્ષ્યાંક ₹1,000 આપવામાં આવે છે, અને એમનું કહેવું અહીંયા એવું છે કે તેઓ અહીંથી જે કેશ કલેક્શન સતત વધી રહ્યું છે કંપનીનું, અને સાથે કંપનીનો જે નફો છે અનુમાન કરતાં વધારે આવ્યો છે, અને સામે ટેક્સ રિવર્સલથી વેચાણ વધ્યું છે એવું એમનું અહીંથી કહેવામાં આવ્યું છે, જેના કારણે તેઓ ખરીદીની સલાહ આપવામાં આવી છે. CLSનો DLF ઉપર રિપોર્ટ આવી છે. આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું છે. લક્ષ્યાંક ₹975 આપવામાં આવ્યું છે. અનુમાનથી વધુ પ્રી સેલ્સ અહીંયાથી કંપની કર્યું છે, જેના કારણે તેઓ અહીંથી પોઝિટિવ આપ્યો છે, અને
ત્રિમાસિક ધોરણે સર્વોચ્ચ વેચાણ જે છે એમનું સારું એવું નોંધાવ્યું છે એવું એમનું સાથે કહેવું છે, જેથી કરીને CLS અહીંયાથી આઉટ પરફોર્મ રેટિંગ આપે છે. નેક્સ્ટ આપણે મોર્ગન સ્ટેનલીએ DLF ઉપરથી રિપોર્ટ આપ્યો છે. ઇક્વલ વેઇટ રેટિંગ આપવામાં આવે છે લક્ષ્યાંક ₹910 પ્રતિ શેર અહીંયાથી તેઓ આપે છે. અને અહીંયા પણ તેઓ ખાસ કરીને પ્રી સેલ્સમાં વધારે મેન્શન કર્યું છે કે પ્રી સેલ્સમાં વધારો થઈ રહ્યો છે, અને સાથે રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં કલેક્શન ₹30 બિલિયન સુધી અહીંયાથી પહોંચી ગયું છે, જેના કારણે જે માઇલસ્ટોન અચીવ કરે છે કંપની, જેના કારણે તેઓ અહીંથી બુલિશ વ્યૂ આપ્યો છે. નેક્સ્ટ તમે નજર કરો તો ગોલ્ડમેન સેક્સનો રિપોર્ટ આવ્યો છે ઇન્ટરગ્લોબ એવિએશન ઉપર કે ખરીદવાની સલાહ અહીંયાથી આપવામાં આવી છે. લક્ષ્યાંક ₹4,650 પ્રતિ શેર આપવામાં આવી છે. આવક અનુમાન પ્રમાણે આવી છે. સામે એરક્રાફ્ટ સેન્ટ્રલ ઓછા રહ્યા છે એવું અહીંથી એમનું કહેવું છે રેન્ટલ, અને સાથે તેમનું કહેવું એ છે કે જે ફ્યુઅલ એફિશિયન્સી સતત સારી રહી છે, જેના કારણે તેઓ પોઝિટિવ અને ખરીદવાની સલાહ આપી રહ્યા છે. નેક્સ્ટ નજર કરશો તો ઇન્ટરગ્લોબ એવિએશન ઉપર UBSનો રિપોર્ટ આવ્યો છે, જેમાં તેઓ ખરીદીની સલાહ આપવામાં આવી છે. ₹5,400 પ્રતિ શેર અહીંયાથી તેઓ ટાર્ગેટ આપ્યો છે. ડિમાન્ડ સારી છે, અહીંયાથી ખર્ચ સતત કાબૂમાં આવી રહ્યો છે, જે સારી પોઝિટિવ વસ્તુ છે. અને સાથે ડિમાન્ડ સારી રીતે વાત થઈ, પરંતુ સામે તમે નજર કરશો તેમના દ્વારા જે નવા એરક્રાફ્ટનો ઉમેરો સતત વધી રહ્યો છે, એ એક પોઝિટિવ વસ્તુ, જેના કારણે તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. અને લાસ્ટ તમે નજર કરશો તો ઇન્ટરગ્લોબ એવિએશન ઉપર કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ તરફથી અહીંયાથી રિપોર્ટ આવ્યો છે. ખરીદવાની સલાહ આપવામાં આવી છે. લક્ષ્યાંક ₹5,100 પ્રતિ શેર આપવામાં આવ્યો છે. મોંઘવારી વધવાનું જોખમ અહીંયાથી રહેશે એવું તેઓ થોડું અહીંયા મેન્શન પણ કર્યું છે. અને સેક્ટરમાં માંગ વધશે, તેનો ફાયદો કંપનીને મળશે. એટલે પોઝિટિવ તમને કંપનીએ કીધું કે એમને માંગમાં વધારો થશે, અને સામે તેમને કંપનીને ઓવરઓલ ક્યાંક ને ક્યાંક સારો એવો ફાયદો થશે. એટલે કે અહીંયાથી ખરીદવાની સલાહ આપવામાં આવી છે. એટલે ઇન્ટરગ્લોબ એવિએશન ઉપર નજર કરીએ તો કોટક ઇન્સ્ટિટ્યુશનલ, સામે UBS અને ગોલ્ડમેન સેક્સ, આ ત્રણ તરફથી અહીંયાથી ખરીદવાની સલાહ આપવામાં આવી રહી છે. અને શરૂઆતમાં જેમ આપણે વાત કરી કે ICICI બેંક ઉપર કે આની ઉપર પણ દરેક અહીંયાથી સારું એવું આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવે છે, કે જેમાં CLS, બર્ન્સ્ટેઇન, નુઆમા આ ત્રણેય કંપની અહીંયાથી પોઝિટિવ એટલે કે આઉટ પરફોર્મ અહીંયાથી રેટિંગ આપે છે. એટલે સ્વાભાવિક છે કે આ જે બ્રોકરેજ રિપોર્ટ આવે એના અને સાથે સાથે કંપનીને પરિણામ આવે, જેની ક્યાંક ને ક્યાંક આપણને શેરમાં ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. યસ. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ રિપોર્ટ્સ છે જે ફોકસમાં, હજુ પણ મલ્ટિપલ રિપોર્ટ્સ છે, આગળ બતાવીશું દર્શક મિત્રો. પણ યોમિક, થેન્ક યુ આ ખાસ અપડેટ માટે થઈને. તો નજર કરો ICICI બેંકના બ્રોકરેજ રિપોર્ટ્સને સ્ક્રીન પર જો તમે. ખાસ ICICI બેંકમાં બધા જ રિપોર્ટ્સ પોઝિટિવ આવ્યા છે, યા તો આઉટ પરફોર્મ યા તો ઇક્વલ વેટ તો નહીં પણ ખરીદવાની, એટલે આઉટ પરફોર્મ અથવા તો ખરીદવાની સલાહ છે. ICICI બેંક એકમાત્ર સ્ટોક છે કે જે આજે પૂરી રીતે બેંક નિફ્ટીને કોશિશ કરી રહ્યું છે, અત્યારે 0.5% ઉપર. આજનો હાઈ કંઈક 1219 આસપાસનો છે, 1215 આસપાસનો. HDFC બેંકના પ્રાઇઝીસમાં બહુ મોટા કટ્સ આવ્યા, આજે 1628નો લો બનાવ્યો છે સોફાર. એટલે કોશિશ થઈ રહી છે બેંક નિફ્ટીને અહીંયાથી ખાસ મેનેજ કરવા માટે. હવે HDFC બેંક જ આવતો હોય આગળ તેવું અત્યારની સ્થિતિમાં લાગી રહ્યું છે. 48,000ને ઉપર બેંક નિફ્ટી હવે ટકવાની કોશિશ કરે છે અત્યારે પ્રાઇમા ફેઝની શરૂઆતમાં. જોઈએ આગળ શું થાય છે. અત્યારે તો ફિલહાલ એમણે કોશિશ પૂરી કરી છે 48,000ને ઉપર ટકાવી રાખવાની. નિફ્ટી સામે જુઓ તો એ પણ ડેઝ હાઈ જે હમણાં બનાવ્યા 22,974, ત્યાંથી ફરી એકવાર થોડું કિક મળી છે, ઘટાડો તમને મળ્યો છે. જોઈએ હવે અહીંયા પણ કયા પ્રકારની પરિસ્થિતિ બનતી જોવા મળે છે. આ છે સોફાર ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ, જેમાં ICICI બેંક પર્ટિક્યુલરલી ખાસ આપણા સૌ કોઈના ધ્યાન પર છે. આજે પરિણામોને લઈને ઇમ્પેક્ટ અહીંયા આપણને સૌ કોઈને જોવા મળી રહ્યું છે. આવો આગળ વધીએ. હવે સ્ટોક સ્પેસિફિક બીજું કાઉન્ટર આજના દિવસે ફોકસમાં છે, તે છે યસ બેંક. સ્ટોક સેલિબ્રેટ કરતો હતો, શરૂઆતમાં કંઈક 17-18% ઉપર હતો પ્રી ઓપનિંગ બિટ્સમાં. અત્યારે હવે જોઈ રહ્યા છીએ 1.5% આસપાસની મજબૂતી બચી છે. પરિણામ જોઈ લો તમે. યસ બેંકના પરિણામ હું તમને સ્ક્રીન પર આપી દઉં. નફો જે છે તે અહીંયા 164.5% જે છે તે ખાસ વધીને આવે છે, 612 કરોડ રૂપિયા આ વધારો છે. વ્યાજથી આવક તમે જુઓ તો ત્યાં 10.2%નો વધારો છે, 2,224 કરોડ રૂપિયા તમને જોવા મળશે. પ્રોવિઝન તમે જોઈ લો અહીંયા 53.4% ઘટ્યા છે, જે સારી વાત ગણાય. નેટ ગ્રોસ NPA તમે જુઓ જે ફ્લેટ છે, નેટ NPA જુઓ તો તે પણ તમને 0.5% પર જોવા મળી રહ્યા છે. એટલે આવી સ્થિતિમાં નિમ્સ પણ તેમના ફ્લેટ છે. હવે યસ બેંક માટે સારું શું થયું? સ્ટોક સેલિબ્રેટ શા માટે થઈ રહ્યો છે? કેમ કે 1869થી 1835ની રેન્જ બની છે, તો સેલિબ્રેટ શા માટે કરી રહ્યો છે? રીઝન એ છે કે નિમ્સ આખા ગામના એટલે કે બધી જ બેંક્સના અત્યારે ફિલહાલ પ્રોબ્લેમમાં છે. એને બદલે અહીંયા ફ્લેટ છે નિમ્સ, નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ, એટલે કે વ્યાજથી જે કમાણી થાય એનો જે માર્જિન હોય, તમે ઉધાર લો અને ઉધાર વેચો એ બધાની વચ્ચેનો જે માર્જિન હોય કમાણી થાય તમારી, તે ફ્લેટ છે, ઘટી નથી ને, એ એક તો પોઝિટિવ વાત. બીજું NPA બધી જ જગ્યાએ પ્રોબ્લેમ છે, પણ અહીંયા NPA જે છે તે નથી વધ્યા નથી ઘટ્યા, ફ્લેટ છે. એટલે એ પણ યસ બેંક માટે સારી વાત ગણાય. ત્રીજો મુદ્દો, આ સિવાય તમે અહીંયાથી ખાસ જુઓ તો એમની આવકમાં પણ સુધારો છે. નફો બહુ બ્રિલિયન્ટલી સુધર્યો છે, જે અલ્ટિમેટલી સારું ગણાય. એટલા માટે યસ બેંકના પરિણામમાં આજે તમને સેલિબ્રેશન જોવા મળી રહ્યું છે.
દર્શક મિત્રો, આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે અને બ્રેક બાદ આ રજૂઆત યથાવત રહેશે. આજે ઓપનિંગ કેપિટલમાં અમે 10 વાગ્યા સુધી તમારા સાથે રનિંગ માર્કેટની બધી જ કમેન્ટ્રીઝ જે છે તે શેર કરવાના છીએ. ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અત્યારે ફિલહાલ પરિણામોને લઈને જે ઇમ્પેક્ટ આવી રહી છે તેમાં છેલ્લે યસ બેંકની વાત કરી આપણે. નેક્સ્ટ સ્ટોક NTPC તમારા સ્ક્રીન પર લઈને આવો, કેમ કે પરિણામોની ઇમ્પેક્ટ આવી છે. સ્ટોકમાં 1.5% વેચવાલી છે. પરિણામ હું તમને ખાસ જે આવ્યા છે તે બતાવી દઉં એક વખત. નફો સૌથી પહેલાં તમે જુઓ 3% વધીને આવ્યો છે 4,711 કરોડ રૂપિયા. એટલે સૌથી પહેલાં તમારા સ્ક્રીન પર નંબર એ છે. પછી આગળ તમે આંકડો જુઓ તે છે અહીંયાથી ખાસ આવક એમની 4.8% વધીને 41,352 કરોડ આવી છે. એમના એબિટા તમે જુઓ તો એબિટા 20.3% વધીને આવ્યા છે 11,960 કરોડ રૂપિયા. માર્જિન તમે જુઓ 25.2%થી 370 બેઝિસ પોઈન્ટ્સ વધ્યા છે. બહુ સરસ સુધારો તમને માર્જિનમાં જોવા મળશે. 28.9% અહીંયાથી ખાસ આવ્યો છે. અને જે ખાસ ઉર્જા STPP છે 660 મેગાવોટ યુનિટ, તેમાં કામકાજ એમણે શરૂ કરી દીધું છે. તેના માટે થઈને પણ સમાચારોનું એક્શન. સ્ટોકની રેન્જ જુઓ, 10 રૂપિયાની રેન્જ છે, 325થી 315. 315 આસપાસથી સપોર્ટ લઈને ઉપર આવવાની કોશિશ અત્યારે ચાલી રહી છે. પણ હા, સ્ટોકમાં ઘટાડો તમને જરૂર જોવા મળી રહ્યો છે. તો આ સ્થિતિમાં NTPC તમારા ધ્યાન પર હોવો જોઈએ. મલ્ટિપલ રિપોર્ટ્સ પણ, બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આવ્યા છે, જે હું આગળ તમને પછી ફરી એકવાર બતાવીશ. નેક્સ્ટ સ્ટોક JSW સ્ટીલ. પરિણામોને લઈને પનિશમેન્ટ આ સ્ટોકને મળી રહી છે. JSW સ્ટીલ આજના ટોપ લૂઝર્સમાંથી એક. નંબર્સ તમે જુઓ, નફો જે છે તે 70% ઘટ્યો છે, 719 કરોડ થઈ ગયો. આવક તમે જુઓ અહીંયા 1.3%નો ઘટાડો તમને જોવા મળશે. 41,378 કરોડની આવક થઈ ગઈ છે. એમની એબિટા તમે જુઓ તો 22.3% ઘટીને આવી છે 5,579 કરોડ રૂપિયા. માર્જિન 17.1%થી 360 બેઝિસ પોઈન્ટ ઘટીને 13.5% થઈ ગયા છે. આવી સ્થિતિમાં JSW સ્ટીલના સ્ટોક પર એક વખત નજર કરી લઈએ તો અત્યારે ફિલહાલ જે છે તે સ્ટોક અહીંયાથી ફિલહાલ શરૂઆત તો ઘટાડા સાથે થઈ. બહુ મોટો ઘટાડો હતો. 901ના સપોર્ટ લીધા છે. અત્યારે 2% નીચે છે, પણ ઓલમોસ્ટ 3% સુધીનો ઘટાડો આવ્યો, ત્યાંથી સપોર્ટ લઈ રહ્યો છે સ્ટોક. 927ના હાઈ છે, 901થી સપોર્ટ લીધો છે. જોઈએ હવે તેજી જે કંઈ પણ, તેજી તો નહીં પણ રિકવરી આવી છે તે ટકે છે કે નહીં. અત્યારે તો ફિલહાલ એવું લાગતું નથી કે ટકતી જોવા તમને મળે. તો આ સ્થિતિને પણ તમારે ધ્યાન પર રાખવાની રહેશે. નેક્સ્ટ તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો તે છે ઇન્ટરગ્લોબ એવિએશન. ઇન્ટરગ્લોબ એવિએશનના જે પરિણામો આવ્યા છે તેમાં મલ્ટિપલ રિપોર્ટ્સ પણ છે. એકંદરે બધા એમ કહી રહ્યા છે કે હા, પરિણામ સારા છે, ઇન્ડસ્ટ્રી લીડર છે, એટલે આ પરિસ્થિતિમાં તેઓ પરફોર્મન્સ યથાવત રાખશે. સ્ટોક થોડો પોઝિટિવ થયો પણ છે, ડેઝ લોથી રિકવર થઈ રહ્યો છે. તમે નફો જુઓ એમનો સૌથી પહેલાં તો નફો જે છે તે અહીંયાથી ખાસ 18.3% ઘટ્યો છે. અહીંયાથી ખાસ આવક સામે તમે જુઓ તો 13.7% વધી છે, એટલે આ એક સારી વાત ગણાય. એબિટા તમે જુઓ તો 10.7% વધીને આવ્યા છે 6,058 કરોડ રૂપિયા. પ્લસ માર્જિન સામે ઘટ્યા છે. સો નફો અને માર્જિન ઘટ્યા, પણ ઓવરઓલ આવક અને બીજા બધા મુદ્દાઓ સારા આવતા જોવા મળ્યા છે. સ્ટોક સેલિબ્રેટ કરી રહ્યો છે, ન્યૂનતમ સ્તરોથી રિકવર જરૂર થઈ રહ્યો છે. 4,226 ઉપરના સ્તરો પર હાઈ છે અને 4,056ના લો છે, એટલે લોથી રિકવર થઈને ઉપર જવાની કોશિશ સ્ટોક જરૂર કરી રહ્યો છે. ખરીદદારી જરૂર આવી રહી છે, કેમ કે બ્રોકરેજ રિપોર્ટ્સ પણ અમુક પોઝિટિવ આવ્યા છે. આવી સ્થિતિમાં ઇન્ડિગો તમારા સ્ક્રીન પર ખાસ હોવો જોઈએ આજના દિવસે, કેમ કે ત્યાં તમને કોઈક તેજી, ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગોમાં થોડી ઘણી તેજીના સંકેત બનતા જોવા મળી શકે છે. બેન્કિંગ કાઉન્ટર્સમાંથી બહુ બધી બેંકના પરિણામો આવ્યા, જેમાંથી એક IDFC ફર્સ્ટ બેંકના પરિણામો જુઓ તમે. IDFC ફર્સ્ટ બેંકના પરિણામ બાદ સ્ટોકને પનિશમેન્ટ મળી છે. 60થી 58 આવ્યો છે સ્ટોક. બહુ મોટી વેચવાલી તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળશે. રીઝન છે, પરિણામ જુઓ તમે સૌથી પહેલાં. નફો જે છે તે 52.6% ઘટ્યો છે, ઓલમોસ્ટ અડધો ઘટી ગયો નફો. વ્યાજથી આવક તમે જુઓ તો 14.4% વધીને આવી છે 4,902 કરોડ રૂપિયા. તેમના પ્રોવિઝન તમે જુઓ તો ત્યાં બહુ મોટો વધારો છે. હવે આ પ્રોવિઝન વધવા એ એવું બતાવે છે કે અહીંયા હાલત ખરાબ થઈ શકે આવનારા દિવસોમાં. NPAs તમે જુઓ એ પણ ઓલરેડી વધ્યા છે, ગ્રોસ NPA વધ્યા છે, નેટ NPAમાં પણ તમને વધારો જોવા મળી રહ્યો છે, ઉપરથી પ્રોવિઝન્સ વધ્યા છે. મતલબ સાફ છે, અહીં તમને સંકેત એવા મળી રહ્યા છે કે હજુ પણ ઘટાડો આવી શકે છે, પરિણામ ખરાબ રહી શકે છે. અને એટલા માટે સ્ટોકમાં તમે જુઓ તો આજના દિવસે તમને વેચવાલી જોવા મળી રહી છે. 60થી 57.93 અત્યારે ડેઝ લો નવા બનાવી રહ્યો છે સ્ટોક. અને એટલા માટે જ IDFC ફર્સ્ટ બેંકમાં તમને બહુ ખરાબ પરિસ્થિતિ જોવા મળશે.
આ તરફ તમે જુઓ બેંક નિફ્ટી પણ સુધર્યો હતો, જે 48,057ના હાઈ બનાવ્યા તમે અત્યારે 48,057થી ફરી વેચવાલી આવી છે. આ તરફ તમે નિફ્ટીમાં જુઓ હાઈ બન્યા છે 22,989ના, ત્યાંથી ફરી એકવાર વેચવાલી જોવા મળી રહી છે. એટલે હાલત ખરાબ અત્યારે ફિલહાલ થઈ રહી છે તેવું સ્પષ્ટ સામે આવી રહ્યું છે. વિક્સ તમારો સતત વધી રહ્યો છે, 1787 1788 સુધી પહોંચી ગયા છો તમે વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં, જે પણ હવે કંઈ બહુ જલ્દી ઘટવાનો છે નહીં અને વિક્સ સતત વધતો રહેશે, માર્કેટ સતત ઘટતું રહેશે. કોઈ લોજિક કોઈ રીઝનિંગ અત્યારે ફિલહાલ લાગતું વળગતું નથી, તમને સતત વેચવાલી જ બતાવતું રહેશે માર્કેટ, તેવું આપણને સિમ્પલી સમજવા મળી રહ્યું છે. જો થોડી ઘણી પણ ખરીદદારી મારે જોવી હોય તો એક DLFના પરિણામો સ્ક્રીન પર લઈને આવો, કેમ કે DLFમાં સ્ટોક સેલિબ્રેશન જોવા મળી રહ્યું છે. 2% આસપાસની તેજી જે છે તે સ્ટોકમાં છે. 731ના હાઈ હમણાં બનાવ્યા છે અને ત્યાંથી પછી થોડું એક્શન આવતું જોવા મળેલું છે. તો DLF પર ખાસ એક તો તમને એક્શન જોવા મળશે, કેમ કે ત્યાં તમને ખાસ સંકેત બનતા જોવા મળેલા છે, નજર રાખો. પછી આવો તમે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝના પરિણામો લઈને આવો સ્ક્રીન પર, બિકોઝ અહીંયા પણ સ્ટોકમાં સેલિબ્રેશન છે. લગભગ 2% ઉપર જે સ્ટોક અત્યારે ફિલહાલ 2,742ના હાઈ બન્યા છે. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ, જેને BKT તરીકે શોર્ટ ફોર્મ જાણવામાં આવે છે, કેમ કે ટાયર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કંપની છે. નફો તમે જુઓ 47.2% વધ્યો છે. આવક તમે જુઓ તો 12.6% વધી છે. સામે તમને એબિટા જુઓ તો ત્યાં તમને 11.1%નો વધારો જોવા મળશે, 600 કરોડ રૂપિયા થઈ ગયા છે. અને માર્જિન્સ તમે જુઓ જે ઘટ્યા છે. હવે તમે યાદ કરો, આપણે રબર ઇન્ડસ્ટ્રીની વાત કરી હતી અને રબર પ્રાઇઝીસ જે છે, જે રો મટીરિયલ છે, તે સતત ઇન્ફ્લેટેડ છે. અને રબર પ્રાઇઝીસ સતત જે વધી રહ્યા છે તેના કારણે થઈને બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝના માર્જિન ઘટ્યા. પણ આવા માહોલમાં પણ એમણે પોતાનો નફો, પ્રોફિટેબિલિટી, આવક બધું જાળવી રાખ્યું છે, ખાલી માર્જિન ઘટ્યા છે. એટલે સ્ટોક તમને સેલિબ્રેટ કરતો જોવા મળશે. લીલા નિશાનમાં છે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ, અત્યારે 2% આસપાસની તમને જે છે તે તેજી અત્યારે સ્ટોકમાં જોવા મળી રહી છે અને કંઈક 2,742 આસપાસના તમને ઉચ્ચતમ સ્તરો બનાવતો સ્ટોક જોવા મળી રહ્યો છે. તો નજર તમારી અહીંયાથી ખાસ હોવી જોઈએ. હવે DLFની મેં તમને જે વાત કરી, DLF બહુ જ સરસ જગ્યા પર આવીને ઊભો છે, કેમ કે પરિણામ સારા આવ્યા છે. 2.25% ઉપર સ્ટોક અત્યારે છે. 731થી થોડી વેચવાલી આવી છે, 696થી 731ના તમને સંકેત અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. સો એટલા માટે આપણે DLFને આજે ખાસ ફોકસમાં રાખી રહ્યા છીએ, કારણ કે DLFમાં મેજર એક્શન તમને બનતું જોવા મળશે. અચ્છા, જરા માર્કેટના અપડેટ પર નજર કરી લો તમે એક વખત. ઓલમોસ્ટ 23,000ને સ્પર્શી ચૂક્યો છે નિફ્ટી. એક વખત 23,000 ટિક હાઈ તમારા આવ્યા છે અને અત્યારે પણ 23,000ને ઉપર નીકળવાની પૂરી કોશિશ નિફ્ટીમાં. સ્મોલ કેપ અને મિડ કેપ, સ્મોલ કેપ 3% નીચે છે. સમજો તમે કોઈ ઇન્ડેક્સ, પ્રાઇમ ઇન્ડેક્સ પહેલી 15 મિનિટમાં 3%નો ઘટાડો બતાવે છે. મિડ કેપ તમે જુઓ 0.5%ની વેચવાલી છે. માર્કેટ્સ આર લિટરલી બ્લીડિંગ. અત્યારે હાલત બહુ જ ખરાબ હોય તેવા પ્રકારના સ્પષ્ટ સંકેત તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. સ્મોલ કેપની સ્થિતિ વધુ ખરાબ છે. સ્મોલ કેપ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે ફિલહાલ તમે ઓવરઓલ તમે સેક્ટર વાઇઝ પણ જોવા જાઓ તો બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. એટલે જરા સેક્ટોરિયલ અપડેટ પર નજર કરીએ. ચલો, મીડિયા 2.25% નીચે, મીડિયા સેક્ટરમાં મેજર વેચવાલી. મેટલ્સ તમે જુઓ, મેટલમાં 1.5% આસપાસની વેચવાલી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.5% આસપાસની વેચવાલી અહીંયા. એનર્જી તમને 1.5%ની વેચવાલી બતાવી રહ્યો છે. સરકારી એન્ટરપ્રાઇઝીસ તમને વેચવાલી બતાવી રહ્યા છે. માત્ર FMCG ડિફેન્સિવ થોડું ઘણું ખરીદદારી બતાવે છે. બાકી ઓવરઓલ તમને અહીંયાથી ખાસ વેચવાલી જ બનતી જોવા મળી રહી છે. હા, નો ડાઉટ રિકવર થયા છે માર્કેટ્સ. તમે જુઓ, તમારા લો 22,910ના બન્યા હતા નિફ્ટીમાં, ત્યાંથી તમે ઉપર ધીરે ધીરે આવતા જોવા મળી રહ્યા છો. લગભગ 23,006ના તમારા હાઈ બન્યા છે. આ તરફ તમે બેંક નિફ્ટી જુઓ, 47,844ના જે ખાસ તમારા લો બન્યા હતા, ત્યાંથી 48,057 તરફ તમે જરૂર આવ્યા છો. એટલે એક વખત રિકવરી બતાવવાની કોશિશ જરૂર કરી રહ્યા છે માર્કેટ્સ, બટ સફળતા કેટલી સોફાર મળે છે કે નથી મળતી તેના પર આપણે નજર રાખવાની રહેશે. બિકોઝ હાલત ખરાબ, વિક્સ તમારો સતત વધી રહ્યો છે. હવે જોઈએ, વિક્સ થોડો કૂલ ઓફ થાય ને પછી ફરી એકવાર તમને વેચવાલીની જગ્યા બને. મારા માટે 23,100 જો આવે ને તો ત્યાંથી પહેલી વેચવાલીની જગ્યા બનશે તેવું આપણને સમજવા મળી રહ્યું છે. સો 23,006ને હજુ ઉપર આવવા દો નિફ્ટીને જરા, પછી તમને વેચવાલીની જગ્યા બનશે. અને 48,300 જો આવે છે બેંક નિફ્ટીમાં તો ત્યાં તમને વેચવાલીની તક મળશે, પહેલી પ્રાથમિક તક મળશે. પણ એ પણ જોખમવાળી છે. સ્ટોપ લોસ, રિસ્ક બધું તમારું મેનેજ કરીને જ તમારે ધ્યાન રાખવાનું રહેશે.
તો આ બધા જ સંકેતો પર તમારી નજર જરૂરથી હોવી જોઈએ. હું સેક્ટર સ્પેસિફિક વાત કરી રહ્યો હતો તમને. સૌથી વધુ જે મીડિયા સેક્ટરમાં વેચવાલી છે, રિયલ એસ્ટેટમાં થોડી ખરીદદારી આવી છે જસ્ટ થેન્ક્સ ટુ DLF. બધા જ રિયલ એસ્ટેટ સ્ટોક્સ છે કે જેમાં તમને થોડું ખરીદદારીનું એક્શન આજના દિવસે જરૂર જોવા મળશે. હું જો સ્ટોક સ્પેસિફિક જોઉં, DLFમાં સારી ખરીદદારી છે. પછી તમે જોશો અહીંયા અન્ય સ્ટોક્સ છે કે જે બધા, હવે આ રિયલ એસ્ટેટમાં DLFનું હોલ્ડ મતલબ જેને કહેવાય ને કે માર્કેટ કેપ એટલી વધારે છે કે જેના કારણે થઈને તમારે ફોકસ જરૂરથી રાખવાનું રહેશે. તો આગળ વધીશું અને પછી હવે ખાસ એ બધા પર નજર રહેશે. ડિફેન્સિવમાં ITC અને આ તે બધા છે કે જે થોડું એક્શન તમને બતાવી રહ્યા છે, તો તેના પર પણ તમારે નજર રાખવાની રહેશે. આગળ વધીએ અને હવે ખાસ ટોપ લૂઝર્સમાં એક વખત નજર કરો. નિફ્ટી 500ના તો ક્રેડિટ એક્સેસ ગ્રામીણ 15% નીચે છે. ન્યૂજેન સોફ્ટવેરની આજે જબરદસ્ત ધોલાઈ થઈ છે, જબરદસ્ત પિટાઈ થઈ છે અને 10% લોઅર સર્કિટ પર ન્યૂજેન સોફ્ટવેર. તેજસ નેટવર્ક્સ ઓલમોસ્ટ 8.99% નીચે છે. CDSL 8% નીચે છે. નેટવેબ ટેકનોલોજી 8% નીચે છે. AU સ્મોલ ફાઇનાન્સ બેંકમાં વેચવાલી ટ્રાઇડન્ટ, IDFC ફર્સ્ટ બેંક, મોતીલાલ ઓસવાલ, મિડ કેપ, સ્મોલ કેપ બધા જ જે હેવી વેઇટ સ્ટોક્સ છે તેમાં આજના દિવસે મોટો પેઇન પોઈન્ટ બની રહ્યો છે. આવી સ્થિતિમાં જુઓ, રેડિંગ્ટન ઇન્ડિયા એક છે કે જે થોડું મજબૂતી બતાવી રહ્યો છે. બ્રિટાનિયામાં સારી ખરીદદારી છે. ટોરન્ટ ફાર્મામાં અમેઝિંગ ખરીદદારી જોવા મળી રહી છે. આ બધા ડિફેન્સિવ સેક્ટર્સના સ્ટોક છે. બસ એક ગુજરાત અંબુજા એક્સપોર્ટ એક એવો સ્ટોક છે કે જે સૌથી વધારે આઉટ પરફોર્મ કરી રહ્યો છે અને સરકારી બેંક્સમાં બેંક ઓફ ઇન્ડિયામાં સારી ખરીદદારી જોવા મળી રહી છે. તો આ સેક્ટોરિયલ રોટેશન, સેક્ટોરિયલ શિફ્ટ છે કે જેને તમારે ખાસ અહીંયા ધ્યાન પર રાખવાનું છે. અહીંયા સારું પોઝિટિવ એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે, જેને તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ અને હવે આપણી સાથે યોમિક જોડાઈ રહ્યા છે. 3-4 સ્ટોક્સ છે કે જેમાં ચાર્ટ્સમાં અમેઝિંગ એક્શન, મેં તમને શરૂઆતમાં જેમ કહ્યું તેમ, જેમાં સૌથી પહેલાં તો બેંક્સ આવી રહ્યા છે. પરિણામ બાદ તમને મોટી ઇમ્પેક્ટ બેન્કિંગ કાઉન્ટર્સમાં જોવા મળશે. આ સિવાય બીજા પણ 2 સ્ટોક્સ છે કે જેના ચાર્ટમાં મેજર એક્શન છે. જઈએ સીધા જ, મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની પાસેથી જાણીએ કે આ ચાર્ટ્સમાં શું બઝ બનતો જોવા મળી રહ્યો છે. તો યોમિક, સૌથી પહેલાં તો જણાવો આ એક્શન જે છે તે કઈ રીતે બની રહ્યું છે ચાર્ટ્સમાં, અને બેન્કિંગ સ્ટોક્સમાં પર્ટિક્યુલરલી પરિણામ બાદ ચાર્ટ કઈ રીતે ફોર્મેશન્સ બતાવી રહ્યા છે. જી યસ, હું બેન્કિંગમાં ખાસ કરીને હું યસ બેંક અને સાથે સાથે ICICI બેંકને બતાવવા માંગે. તો સૌથી પહેલાં આપણે નજર કરીશું અહીંયા ICICI બેંકના આપણે ચાર્ટ તમને બતાવીશું કે ICICI બેંકના ચાર્ટમાં આજે પરિણામ બાદ આપણને સારી એવી એક્શન આજે આપણને ઓપનિંગમાં જોવા મળી રહી છે. તો આપણે આ JSW સ્ટીલ આપણે ICICI બેંકનો આપણે ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવીશું કે ICICI બેંકમાં તમે નજર કરશો તો આજે ઓપનિંગ બાદ સારી એવી નીચલા સ્તરથી સારી એવી આપણને ખરીદારી જોવા મળી છે. ત્યાં તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જેમાં આ તમારી આજની કેન્ડલ છે કે જેમાં આજે સારી એવી નીચેથી આપણને સારી એવી ખરીદારી જોવા મળી છે. અને આજે સપોર્ટ આપણે તમે જુઓ, છેલ્લા 4 દિવસથી વારંવાર આપણને અહીંથી એક સપોર્ટ મળી રહ્યો છે અને આજે પણ ત્યાંથી જ આપણને ઓપનિંગ બાદ સારી એવી આપણને ગ્રીન ટીક આપણને જોવા મળી છે. પરંતુ હવે આ બધા વચ્ચે તમે નજર કરશો તો ખાસ કરીને આજે રેડ આપણને જે કેન્ડલ બની હતી મોટી, કે એક આપણને અહીંયા 1240 આપણું એક લેવલ છે કે જો એ પાર કરવું ઘણું મહત્વનું રહેશે. હવે આજે સ્વાભાવિક છે કે માર્કેટમાં જે રીતે કમજોરી છે કે એટલી આપણને અહીંયાથી પોઝિટિવિટી શેરમાં ના જોવા મળે, પરંતુ આવનારા દિવસોમાં જો 1240નું એક લેવલ છે, જો એને ક્રોસ કરે અને ડેઇલી કેન્ડલમાં જો ક્લોઝ આપે તો સારી એવી મજબૂતી આપણને આ સ્ટોકમાં જોવા મળી શકે છે. અને 1240ની આગળ આપણે વાત કરીએ તો 1262 છે કે જ્યાં સ્ટોકની આપણને 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જોવા મળી રહી છે. અને જો એને પાર કરે તો ફર્ધર આપણને સારી એવી તેજી જોવા મળી શકે. અને આ જે આપણને જે ઓલમોસ્ટ વાત કરું તો જે લેવલ તમારે થાય છે 1310 કે 1310 સુધીના આપણને અહીંયાથી અપમૂવ આપણને સ્ટોકમાં જોવા મળી શકે છે. અને નીચેની તરફ જો આપણે ખાસ કરીને ધ્યાન કરીએ તો જે 1200નો એક છે જે સ્ટોપ લોસ તરીકે અહીંયાથી ખાસ કરીને આપણે ધ્યાન પર રાખવાનું રહેશે કે જો 1200 નીચે જાય તો સ્ટોકમાં આપણને વધુ કમજોરી જોવા મળી શકે છે. આ વાતથી આપણે ICICI બેંકની હવે આપણે નજર કરીશું કે યસ બેંકમાં સારી આપણને અહીંયાથી ચાર્ટમાં એક્શન જોવા મળી છે. તો યસ બેંક આપણે જોઈશું તો એમાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે અહીંયા આપણને વારંવાર આ જે લેવલ છે 19.05 કે જ્યાં વારંવાર આપણને એક સપોર્ટ મળી ગયો હતો કે જે તમે નજર કરશો તો આપણો જે ચાર્ટ છે તમારા માટે ડેઇલી નહીં પરંતુ વીકલી ચાર્ટ લઈને આવ્યો છું કે જેમાં 1, 2 અને 3 વખત તમને વીકલી ચાર્ટમાં સારો એવો સપોર્ટ મળ્યો હતો અને જે બાદ અહીંયા બ્રેક થયું હતું અને સારી એવી નીચેની આપણને અહીંથી ડાઉનસાઇડ જોવા મળી હતી. પરંતુ આજે જે પરિણામ આવે છે એ બાદ હવે જે જોવાનું રહેશે કે આજે અહીંયા ઓલમોસ્ટ ડોજી કેન્ડલ જે ક્રિએટ થઈ રહી છે. હવે આ ડોજી કેન્ડલ ક્રિએટ થયા બાદ 19.05 જે તમને વાત કરી કે જો એની ઉપર વીકલી ક્લોઝિંગ આવે તો સારી એવી આજે વીકનેસ અત્યારે જે કંપની આજે સ્ટોકમાં જોવા મળી રહી છે, વીકનેસમાંથી સ્ટોક બહાર આવતો જોવા મળી શકે છે અને અહીંયાથી અપમૂવ આ સ્ટોકમાં પણ જોવા મળી શકે છે. પરંતુ એઝ ઓફ નાવ હવે ખાસ કરીને જોઈએ તો સ્ટોકમાં આ તમે નજર કરશો કે જે ઓક્ટોબર મહિનામાં કંપનીના જે લો બન્યા હતા, એક તો જે આજનો 17.10
આ જે તમારો લો છે લાસ્ટ વીકનો કે જે હાલ એઝ ઓફ નાઉ શોર્ટ ટર્મ માટે અહીંયાથી સપોર્ટ તરીકે કામ કરી શકે, અને જો એ નીચે તૂટે તો એ બાદ અહીંયાથી ઓલમોસ્ટ તમારો 16 રૂપિયા આજુબાજુ છે કે જે સ્ટોકમાં આપણને એક સપોર્ટ મળી શકે છે. એટલે એઝ ઓફ નાઉ ફર્સ્ટ સપોર્ટ તમારો 17.10 અને બીજો 16 રૂપિયા તમારો સપોર્ટ તરીકે અહીંયાથી કામ કરી શકે છે. અને ઉપરની સાઈડ ક્લોઝ થવું આપણે 19.05 જરૂરી છે. જો 19.05ની ઉપર આપણને વીકલી ચાર્ટમાં ક્લોઝ આપે તો ફરીથી આપણને અપમૂવ જોવા મળી શકે છે, જે એની 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ઓલમોસ્ટ 21 રૂપિયા 20 પૈસા છે કે ત્યાં સુધીની આપણને અપટીક જોવા મળી શકે છે. આ વાતથી આપણે યસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકની. હવે સાથે સાથે બીજા બે સ્ટોક છે કે જેની પણ હું ચર્ચા કરવા માંગુ છું. ખાસ કરીને એક તો JSW સ્ટીલ અને સાથે સાથે ઇન્ટરગ્લોબ એવિએશન કે જેમાં જે પરિણામ આવ્યા એના કારણે આજે સારી આપણને અપમૂવ આપણને જોવા મળી છે. સૌથી પહેલાં આપણે ઇન્ટરગ્લોબ એવિએશન જોવા લઈને આવીશ કે ઇન્ટરગ્લોબ એવિએશન ઇન્ડિગોના ચાર્ટ આપણે જોઈશું. તેમાં આજે ઓપનિંગ બાદ આપણને સારી અહીંયાથી નીચલા સ્તરથી રિકવરી જોવા મળી છે. તમે આ રિકવરી નજર કરશો તો અહીંયા જે ઓપનિંગ થયું, ઓપન થયા બાદ ઓલમોસ્ટ 4200 ઉપર આજે સ્ટોકમાં એક વખત હાઈ પણ બનતા જોવા મળ્યા છે. હવે આ તમે નજર કરશો, આજે 50 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ તમે જોઈ રહ્યા છો, આજે લાલ કલરની જે છે ટીક કે જેની વારંવાર અહીંયાથી અવરોધ અહીંયાથી નડી રહ્યો હતો, પરંતુ આજે એની ઉપર અહીંયાથી કારોબાર ગયો છે કે જે તમારું છે 4168. એટલે કે 4168 જો આજે ક્લોઝ આપે સ્ટોકમાં તો આપણને અહીંયાથી કે જે 4285 જે એની 50 દિવસ 200 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે કે ત્યાંને ઉપર ક્લોઝ આપણને થવું જરૂરી છે. એટલે કે ફર્સ્ટ તમારો લેવલ આવે છે 4168. જો એ ક્લોઝ આપે તો 4285 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે. અને જો 4285 આપણે અહીંયાથી જોઈએ કે જો એ આપણે ક્લોઝ થઈએ તો એનાથી ઉપર આપણને ફરી સારી એવી તેજી સ્ટોકમાં આવી શકે છે. આ વાતથી પોઝિટિવ. પરંતુ કોઈ કારણસર માની લઈએ કે આજે આ તેજી ના સચવાય, રાઈટ, તો નીચેની તરફ તમે નજર કરશો તો આ વારંવાર અહીંયાથી સપોર્ટ મળે છે 1 2 3 4 5 કે જે તમારું ઓલમોસ્ટ આ લેવલ તમે જોઈ રહ્યા છો તે છે તમારું 4000ની આજુબાજુ. એટલે કે 4000 એક મેઇન સપોર્ટ છે સ્ટોકમાં કે સચવાવો જરૂરી છે. જો એ 4000નું સપોર્ટ તૂટે તો સ્વાભાવિક છે કે અહીંયાથી સ્ટોકમાં ખાસી એવી આપણને મંદી જોવા મળી શકે છે. પરંતુ એઝ ઓફ નાવ 4000 સપોર્ટ છે અને ઉપરની તરફ આપણે 4168 અને બીજો 4285 આ બે રેઝિસ્ટન્સ છે કે જેને આપણે ધ્યાન પર રાખવા જોઈએ. હવે આપણે જોઈએ JSW સ્ટીલ કે JSW સ્ટીલના જે પરિણામ આપણને ખાસા નિરાશાજનક જોવા મળે. એ બાદ આજે આપણે તમે સ્ટોકમાં નજર કરશો JSW સ્ટીલના, તેમાં આજે ઓપનિંગ બાદ એકદમ ડાઉનફોલ જોવા મળી કે તમે નજર કરશો તો અહીંયા ઓપન થયા ઓલમોસ્ટ, અને ઓપન થયા બાદ ઓપનમાં સારી એવી અપસાઇડ જોવા મળી હતી કે જે ઓલમોસ્ટ 900 ને તમારું 22 સુધીના આજે અપસાઇડ જોવા મળે. અને જે બાદ તરત જ આપણે નીચે આવી કે કારણ કે એનું કારણ છે કે માર્કેટ ઘટ્યો, સાથે સાથે મેટલ ઇન્ડેક્સમાં પણ ઘટાડો આવ્યો, એના કારણે આપણને સ્ટોકમાં પણ અહીંયાથી ઘટાડો જોવા મળ્યો છે. હવે તમે અહીંયા નજર કરશો તો 909 સ્ટોકની 200 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. એટલે કે કંપની 200 DMA ની નજીક જ કારોબાર કરી રહ્યો છે. જો 909 આજે ના સચવાય તો આ સ્ટોકમાં પણ આપણને અહીંયાથી કમજોરી જોવા મળી શકે છે. પરંતુ જો 991 છે જ્યાં સપોર્ટ મળે છે તો ઉપરની તરફ હવે જે લેવલ આવે છે આપણું એ છે 933 કે જ્યાં 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આપણી બને છે અને જેની ઉપર આપણને ફરીથી સારી એવી તેજી આપણને સ્ટોકમાં જોવા મળી શકે છે. અને તમે સ્ટોકમાં તમે નજર કરશો તો આજે ઓલમોસ્ટ W પેટર્ન આજે ક્રિએટ થઈ હતી, રાઈટ, કે જેના બાદ અહીંયા ઓલમોસ્ટ તમારું બ્રેકડાઉન આવ્યું અને આ બ્રેકડાઉન બહુ તમને અહીંયાથી સારી એવી ખાસી એવી કમજોરી સ્ટોકમાં જોવા મળી અને અહીંયાથી ફરીથી સ્ટોક આપણને V શેપ અહીંયાથી રિકવરી બતાવવા રેડી છે. પરંતુ એના માટે આ જે લેવલ છે તમારું કે જે 933 આપણે વાત કરી એની ઉપર ક્લોઝ થવું જરૂરી છે. જ્યાં ક્લોઝ થાય તો સારી એવી અહીંયાથી અપમૂવ ફરીથી આપણને સ્ટોકમાં જોવા મળી શકે છે. આ વાતથી આપણે ઓવરઓલ JSW સ્ટીલ એટલે કે આપણે આજે વાત કરી યસ બેંક, સાથે સાથે ICICI બેંક, JSW સ્ટીલ અને ઇન્ટરગ્લોબ એવિએશન કે જેમાં આપણે જે કંપનીના મોટાભાગના સ્ટોક જોયા કે જેમાં 200 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એની નજીક જ દરેક સ્ટોક આવી ગયા છે. અને જ્યારે બી કોઈ કંપનીનો કે ઇન્ડેક્સનો જે ચાર્ટ હોય 200 DMA આગળ આવે છે ત્યાંથી વારંવાર ક્યાંક ને ક્યાંક સપોર્ટ લેવાનો પ્રયત્ન કરતા હોય છે. અને જો સપોર્ટ ના લે તો એ સ્ટોકમાં સારી એવી આપણને એથી મંદી આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. યસ, તો નજર તમારી આ ચારે સ્ટોક્સ પર જરૂર હોવી જોઈએ, કોઈક તેજી બતાવી શકે તેમ છે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. જ્યારે નજર કરો માર્કેટ પર, નિફ્ટીએ 23,007 23,007ના ઇન્ટ્રાડે હાઈ બનાવ્યા છે. ત્યાંથી થોડું રિજેક્શન આવ્યું, ફરી તમે 23,000ને નીચે, પણ હવે મેં જેમ કહ્યું હતું તેમ 23,100નું લેવલ છે. 23,100 આજના દિવસે આવે તે જરૂરી બની ગયું છે અને આવશે પણ ખરા. તમને ત્યાં ચાન્સ મળશે પણ ખરા, પણ તમારે લાલચ કરવાની છે લોંગ જવા માટેની કે નહીં તે હવે તમારે સમજવાનું રહેશે. કેમ કે અત્યારની સ્થિતિ પ્રમાણે 23,007
ઇન્ટ્રાડે હાઈ બન્યા છે. આપણે કહી રહ્યા છીએ 23,100 અત્યારની સ્થિતિ પ્રમાણે લાગે છે. જોઈએ હવે બેંક નિફ્ટી માટે આપણું લેવલ 48,300નું હતું. તમે જુઓ 48,200ના હાઈ બન્યા છે, એટલે એક્ઝેક્ટ પોતાના રિજેક્શન એરિયાને નજીક આવી ગયો છે. હવે અહીંયાથી મોટી વેચવાલી જો આવવી હોય તો એ 48,300 પરફેક્ટ જગ્યા બને છે. એટલે જોઈએ હવે એક વખત માર્કેટ્સ ઓપન થઈ ગયા બાદ સેટલ થઈ ગયા છે. ઓલમોસ્ટ 9:30 વાગ્યાથી પણ ઉપર સમય થઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં તમારી નજર એ જોવી જોઈએ કે હવે 48,300 અને 23,100 આ બંને આવે છે કે નહીં. જો આ બંને આવી જાય છે તો એક વખત તમને અહીંયાથી ખાસ એક્શન બતાવતું જોવા મળશે. આઈસીઆઈસીઆઈ બેંક હમણાં જે યોમિકે ચાર્ટ બતાવ્યા હતા બહુ સ્ટ્રોંગ છે, અને એ ચાર્ટ જે છે તેમાં આપણે નજર પણ કરીશું, કેમ કે સ્ટ્રોંગ પરફોર્મન્સ તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. સ્ટોક અત્યારે 1%થી વધુ ઉપર છે અને પૂરી કોશિશ કરી રહ્યો છે બેંક નિફ્ટીને સપોર્ટ આપવા માટેની. મેં તમને કહ્યું પણ હતું કે એક વખત શરૂઆતમાં કોશિશ કરશે પણ ખરા, પણ આપણે જે છે તેમાં બહુ વધારે મહત્ત્વ નથી આપવું. અત્યારે ફિલહાલ તમે જો આઈસીઆઈસીઆઈ બેંક 1%થી વધુ ઉપર છે, એસબીઆઈ સપોર્ટ આપવાની કોશિશ કરે છે અને કેનરા બેંક કોશિશ કરે છે. સામે એયુ બેંક નીચે છે, હજુ પણ એચડીએફસી બેંકે પણ કંઈ ખાસ પ્રાઇસ એક્શનમાં તમને કોઈ તેજી બતાવી નથી. આવી સ્થિતિમાં થોડી રિકવરી જ ખાસ આપણને ન્યૂનતમ સ્તરોથી જોવા મળેલી છે. એચડીએફસી બેંકમાં પ્રોબ્લેમ એ જ છે કે જેવો પણ જરો ઉછાળો આવે છે કે તુરંત જ વેચવાલી આવી જાય છે. એટલે આવી સ્થિતિમાં આપણે નજર એ રાખવાની રહેશે કે અહીંયાથી ખાસ કયા પ્રકારનું એક્શન પોસિબલ જોવા મળે છે. આઈસીઆઈસીઆઈ બેંક તમારા માટે ખાસ આજના દિવસે ચાર્ટ્સ ફોકસમાં. તમે જુઓ છો ચાર્ટ સ્ક્રીન પર અત્યારે ફિલહાલ બહુ સ્ટ્રોંગ કેન્ડલ બનાવી છે. હવે સસ્ટેનેબિલિટી કેટલી તેનો સવાલનો જવાબ આપણે સૌ કોઈએ આગળ જે છે તે ખાસ લેવાનો રહેશે. નિફ્ટીના ટોપ લૂઝર્સ પર નજર કરો ફરી એકવાર. JSW સ્ટીલ આજે ટોપ લૂઝર છે. હમણાં ચાર્ટ્સની આપણે વાત કરી. JSW સ્ટીલની સાથે પ્રોબ્લેમ શું છે ખબર છે તમને? હમણાં જ એક અમુક રિપોર્ટ્સ પણ આવ્યા હતા. રિપોર્ટ્સમાં એવું જાણવા મળી રહ્યું છે કે જે સ્ટીલ કંપનીઓ છે આપણી, ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, બીજી અન્ય કંપનીઓ, આ બધાને ચાઇનીઝ સ્ટીલ જે ભારતીય માર્કેટ્સમાં ડમ્પ થઈ રહ્યું છે અત્યારે સસ્તું, તે એક પ્રોબ્લેમ છે. અને આ ચાઇનીઝ સ્ટીલ જે આવી રહ્યું છે તે બહુ સસ્તા ભાવે આવે છે. એટલે આપણી જે સ્ટીલ કંપનીઓ છે એમના વેચાણમાં જે અસર પડી તેનું રીઝન આ છે. એટલે જો સરકાર હવે આ બજેટમાં કે નિયર ફ્યુચરમાં જો ચાઇનીઝ સ્ટીલને કંટ્રોલ કરવા માટેનું કોઈ પગલું નથી ભરતી તો આ બધી જ કંપનીઓને, મેટલ કંપનીઓને હજુ પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે સ્ટીલની સાથે અત્યારે પ્રોબ્લેમ રહેશે તેવું આપણને લાગી રહ્યું છે. બીજો પાવરગ્રીડ એક સ્ટોક આજના દિવસે ખાસું દબાણ તમને બતાવી રહ્યો છે. 2% આસપાસનો ઘટાડો તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે. પાવરગ્રીડમાં HCL ટેક આઈટી કંપનીઓમાંથી ટોપ લૂઝર આજના દિવસે વિપ્રો છે, ટેક મહિન્દ્રા છે. બધામાં 1.5% સુધી, ઓલમોસ્ટ 2% સુધીની વેચવાલી HCL ટેકની અંદર તમને જોવા મળી રહી છે. BL તમે જુઓ, BLમાં પણ તમને વેચવાલી 1.5% આસપાસની જોવા મળી રહી છે. એક તો બ્રિટાનિયા જુઓ, માત્ર બ્રિટાનિયા બચાવવાની પૂરી કોશિશ કરે છે. આજના દિવસે 2% ઉપર છે. આઈસીઆઈસીઆઈ બેંક તો છે જ, અને સાથે HULમાં તમે જુઓ 1%ની ખરીદદારી. L&T ફોર અ ચેન્જ, આજે L&Tમાં તમને ખરીદદારી જોવા મળી રહી છે 0.5% આસપાસની. સો આ ખાસ તમે ધ્યાન પર રાખો. SBI તમે જોઈ લો 0.5% આસપાસની તમને ખરીદદારી જોવા મળી રહી છે, તો તેના પર પણ તમારું ફોકસ હોવું જોઈએ. હીરો મોટોકોર્પ છે, ટાટા કન્ઝ્યુમર છે, આ બધા જ ટોપ ગેઇનર્સ તમારા માટે થઈને અત્યારે ફિલહાલ. અચ્છા, આવા માર્કેટના માહોલમાં કોઈ સ્ટોક્સમાં 52 વીક લો હજુ સુધી બાય ધ વે બન્યા નથી. એવા કોઈ સ્ટોક્સ ધ્યાન પર આવ્યા નથી કે જેમાં 52 વીક લો બન્યા હોય હજુ સુધી. સોફાર એવી પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, તો એક વખત નજર રાખવાની રહેશે, કેમ કે અહીંયા એવું કંઈ ખાસ સોફાર અપડેટ એવું આવતું જોવા મળેલું હોય તેવું જોવા મળ્યું નથી. તો આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ક્રેડિટ એક્સેસ ગ્રામીણ એક ખાસ તમે જોઈ લો સ્ટોક બહુ ખરાબ પરિસ્થિતિમાં છે આજના દિવસે, તો આને ધ્યાન પર રાખવાનો રહેશે. ઓલમોસ્ટ 14% ઉપરની વેચવાલી તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. તો ક્રેડિટ એક્સેસ ગ્રામીણમાં બહુ જ ખરાબ પરિસ્થિતિ બની છે તેવું આપણને સમજવા મળશે. તેજસ નેટવર્ક્સ તમે જુઓ 10.5% આસપાસની વેચવાલી અહીંયા જોવા મળી રહી છે. સો આ પણ એક ખાસ ફોકસ તમારું બધાનું હોવું જોઈએ, કેમ કે 10.5% આસપાસની વેચવાલી અહીંયા છે. ક્રેડિટ એક્સેસ ગ્રામીણમાં 14.25%ની વેચવાલી છે. ન્યૂજન સોફ્ટવેર્સ 10% નીચે છે. નેટ વેબ સોલ્યુશન્સ અહીંયા તમને 9.25%ની વેચવાલી, અને લોરસ લેબ્સ એટલે મિડ કેપ આઈટીમાં પર્ટિક્યુલરલી પેઇન છે અત્યારે. ન્યૂજેન, નેટવેબ, લોરસ ફાર્મામાં આવે છે, તે બધામાં મેજર વેચવાલી. કેપ્લિન પોઈન્ટમાં તમને એક તો દબાણ જોવા મળશે. CDSL બાય ધ વે આજે ખાસું એવું દબાણ બતાવી રહ્યો છે. સો CDSL પર પણ તમારી નજર આજે હોવી જોઈએ, કેમ કે અહીંયા પણ દબાણ તમને જોવા મળી રહ્યું છે. તો આવી સ્થિતિમાં નજર આપણે સૌ કોઈએ રાખવાની રહેશે. આગળ વધીએ, થોડા ગેઇનર્સ પર નજર કરીએ તો બેંક ઓફ ઇન્ડિયા આજે કંઈક સરસ પરફોર્મ કરી રહ્યો છે. સ્ટોક ચાર્ટ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ બનતા જોવા મળી રહ્યા છે, તો બેંક ઓફ ઇન્ડિયાને તમારે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. 4.5% આસપાસની મજબૂતી જોવા મળી રહી છે. પછી આ તરફ તમે જુઓ ગુજરાત અંબુજા એક્સપોર્ટમાં જબરદસ્ત તેજી આજના દિવસે જોવા મળી રહી છે, તો આને પણ ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. રિયલ એસ્ટેટમાંથી ખાસ મેક્રોટેક ડેવલપર્સ જે લોધા તરીકે પણ ઓળખાય છે, ત્યાં પણ સરસ ખરીદારી જોવા મળી રહી છે. સારું એક્શન અહીંયાથી ખાસ તમે જોઈ શકો છો.
તો આના ઉપર ફોકસ હોવું જોઈએ. યસ બેંક્સ તમે જોઈ લો તો ત્યાં પણ તમને ખાસું એવું એક્શન બનતું જોવા મળી રહ્યું છે, ધ્યાન પર રાખવાનું રહેશે. અમુક નવા બ્રોકરેજ રિપોર્ટ્સ પણ સામે આવ્યા છે, તેના પર આપણે સૌ કોઈ હવે નજર કરી લઈએ. સૌથી પહેલાં તમે જુઓ છો લોરસ લેબ્સ આજે પરિણામોને બાદ સ્ટોક ખાસ ફોકસમાં છે. સેલ રેટિંગ અહીંયાથી ખાસ આપતું જોવા મળેલું છે. લોરસ લેબ્સ પર કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ તરફથી 420ના લક્ષ્ય તેમણે આપ્યા છે અને લાંબા ગાળાનો અર્નિંગ ગ્રોથ ફેક્ટર હવે પૂર્ણ થઈ ચૂક્યો છે તેવું તેમનું અહીંયાથી ખાસ કહેવું છે. આ સિવાય યુએસએલ એટલે કે યુનાઇટેડ સ્પિરિટ્સ પર અંડર પરફોર્મનું રેટિંગ તમને મેકવાયરે તરફથી જોવા મળશે. લક્ષ્ય જે છે તે કંઈક $1250 પર શેરના છે. આંધ્રપ્રદેશનું માર્કેટ જે છે તે કેપ્ચર કરવાની કોશિશ કરી રહ્યું છે, તેના માટે થઈને ફોકસ. સિટી તરફથી JSW સ્ટીલ તમે જુઓ અહીંયા સેલ રેટિંગ છે, લક્ષ્ય કંઈક $715 પર શેરના તેમણે આપી દીધા છે, તો એ તમે ખાસ ધ્યાન પર રાખો. શ્રીરામ ફિનાન્સ છે, અહીંયા ખરીદારીની સલાહ સિટી તરફથી, લક્ષ્ય જે છે તે $720 તમને બની રહ્યા છે અને ક્રેડિટ કોસ્ટ અનુમાન કરતાં સારી છે તેવું તેઓ કહી રહ્યા છે, એટલે એમને પસંદ પડ્યો છે. શ્રીરામ ફિનાન્સ બાય ધ વે આજે લીલા નિશાનમાં છે પણ ખરો, તો એ તમે ખાસ ધ્યાન પર રાખો. શ્રીરામ ફિનાન્સ UBSએ શ્રીરામ ફિનાન્સ પર ખરીદવાની સલાહ આપી છે. 700ના લક્ષ્ય અહીંયાથી ખાસ બની રહ્યા છે પર શેર, તો એ ધ્યાનમાં રાખો. મોર્ગન સ્ટેનલી તમે જોઈ લો, એ પણ ઓવરવેટના રેટિંગ આપી રહ્યા છે અને લક્ષ્ય કંઈક $840 પર શેર છે. નફો અનુમાન કરતાં કંઈક ઓછો રહ્યો છે તેવું તેઓ કહી રહ્યા છે, પણ શ્રીરામ ફિનાન્સ તમને પસંદ. ટોરેન્ટ ફાર્મા પર આજે ખરીદારી બહુ સારી છે સ્ટોકમાં. તમે જુઓ ગોલ્ડમેન સેક્સ તરફથી તમને ખરીદારીની સલાહ બની રહી છે. $3,925 પર શેરના ટાર્ગેટ્સ બની રહ્યા છે અહીંયાથી ખાસ તો ખરીદારીની સલાહ. ગોલ્ડમેન સેક્સ ટોરેન્ટ ફાર્મા પર તેઓ કહી રહ્યા છે કે GLP-1 પ્રોડક્ટ લોન્ચ જે છે કંપની માટે લાભદાયક બની રહેશે, તો તેવું પણ તેઓ અહીંયાથી ખાસ કહી રહ્યા છે. તો આ બધાને પણ તમારે ધ્યાન પર રાખવાના છે. બર્નસ્ટીન તમે જુઓ તો એ NTPC ખાસ જે છે તેના માટે થઈને તેમણે સલાહ આપી છે. લક્ષ્ય કંઈક $400 પર શેરના રહેશે. થર્મલ અને રિન્યુએબલમાં કંપની સારું પરફોર્મન્સ છે તેવું તેઓ કહી રહ્યા છે. CLSA NTPC પર કહી રહ્યા છે લક્ષ્ય કંઈક 459ના આઉટ પરફોર્મ રાખો. થર્મલ પ્લાન્ટ જે શરૂ થયા છે તેના કારણે કંપનીનું પ્રદર્શન સુધરશે તેવી આશા છે, એટલે NTPC પણ આજે સેલિબ્રેટ થઈ રહ્યો છે સ્ટોક. એવરેજ તરફથી જુઓ બાય રેટિંગ છે, 500ના ટાર્ગેટ્સ છે. નવા શરૂ થયેલો જે પ્લાન્ટ છે તેના કારણે કંપનીને આગળ જતા ફાયદો થશે તેવું તેઓ કહી રહ્યા છે, તો આ પણ એક સારું ફોકસ પોઝિટિવ બનતું જોવા મળી રહ્યું છે. નજર તમારે રાખવાની રહેશે. NTPC પર પણ એવરેજ તરફથી સલાહ તમને બનતી અહીંયાથી ખાસ જોવા મળી રહી છે, તો આ પણ તમે ધ્યાન પર રાખો. આ બધા જ બ્રોકરેજ રિપોર્ટ્સ છે કે જેને આજના દિવસે આપણે ફોકસમાં રાખી રહ્યા હતા. એક વખત ફરીથી માર્કેટની હાલત પર નજર કરી લો તમે. અત્યારે ફિલહાલ જે છે તે 23,000ને હજુ પણ કોશિશ કરી રહ્યું છે. નિફ્ટી અને બેંક નિફ્ટી કોશિશ કરી રહ્યો છે 48,200ને મેન્ટેન કરવાનું. આ સરે જ આ શોમાં બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.